ચલો પહેલા આપણે આ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. આવો ક્વેશ્ચન સેમ છોકરાઓ મેં તમને જો યાદ હોય તો ગ્રેવિટેશનમાં કરાયો હતો. ત્યાં આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડથી એસ્કેપ કરી દેવો હતો, જેને એસ્કેપ વેલોસિટી ને એસ્કેપ એનર્જી, યા આપણે એની બાઇન્ડિંગ એનર્જી એવું નામ આપતા હતા. અહીંયા આપણે તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડથી એને એસ્કેપ કરી દેવો છે. જો ક્વેશ્ચન શું કહે છે, ફાઇન્ડ મિનિમમ વેલોસિટી. સોલ્યુશન હું અહીંયા સમજાવી રહ્યો છું તમને. ફાઇન્ડ મિનિમમ વેલોસિટી. પેલા આવી રીતનું એક સ્ફિયર છે, જે લોકોને આવી ગયું છે એ શાંતિ ધ્યાન આપે, એને એક વસ્તુ ખબર પડશે કે આપણે આવું કેમ કરી શકીએ અને આવું કેમ ન કરી શકીએ. માની લો આવી રીતનો તમારો આ સોલિડ સ્ફિયર છે, બરાબર છે. ક્વેશ્ચન આમ છે, અને સોલિડ સ્ફિયરમાં અહીંયા બધી જ જગ્યાએ તમારો ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે, જે મેં કહી દીધું છે કે કેપિટલ ક્યુ ચાર્જ છે. અચ્છા, અહીંયા વચ્ચે આપણે આવી રીતના ટનલ ખોદીએ છીએ. અમે ટનલ ખોદી, આ જે છે તમારો કેપિટલ ક્યુ સોલિડ સ્ફિયર, એનો રેડિયસ આર છે. આ સોલિડ નોન કન્ડક્ટિંગ સ્ફિયર હશે. જો કન્ડક્ટિંગ હશે તો પાછો બધો ચાર્જ સરફેસ પર વયો જતો હશે. હવે અહીંયા એના સેન્ટર પાસેથી આપણે એક સ્મોલ એમ માસનો માઇનસ ક્યુ ચાર્જને રિલીઝ કરીએ છીએ. મેં કીધેલું છે સેન્ટર પાસેથી એમ માસ અને માઇનસ ક્યુ ચાર્જ. ફાઇન્ડ મિનિમમ વેલોસિટી of charge minus q so it will escape from electric field of solid sphere and never come back. એટલે અહીંથી છોકરાઓ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ માઇનસ ક્યુ છે. તમે વિચાર કરો, ખરેખર તો અહીંયા અંદર બધો પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જ તો નેગેટિવને એટ્રેક્ટ કરવાનો છે. એટલે મારે અહીંથી કેટલી વેલોસિટી, ધેટ મિનિમમ વેલોસિટી વી હેવ ટુ ફાઇન્ડ, કે કેટલી મિનિમમ વેલોસિટી પ્રોવાઈડ કરવી જોઈએ કે જેથી કરીને અહીંથી એક વખત નીકળે અને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે ચાલ્યો જાય. ટૂંકમાં પાછો ન આવે. સોલિડ સ્ફિયરના ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી પરમેનન્ટલી એ છોકરો રિલીઝ થઈ ગયો કહેવાય, યા પરમેનન્ટલી બહાર વયો ગયો કહેવાય. એને આપણે એની વી મિનિમમ પૂછીએ છીએ, જેને તમે એસ્કેપ વેલોસિટી બી, અહીંયા એસ્કેપ વેલોસિટી જ થઈ. તો મેં તમને સમજાવ્યું હતું કે જેટલા બી એસ્કેપ વાળા પ્રોબ્લેમ હતા ને, એસ્કેપ વાળા પ્રોબ્લેમ આવતા હતા, ત્યાં બેટર છે કે તમે એક જ કોન્સેપ્ટ યુઝ કરો, ધેટ ઇઝ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી નાખો. તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશનમાં આપણે શું કહી શકીએ, તો કે ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. અચ્છા, ઇનિશિયલ તમારે સ્પીડ ઇમ્પાર્ટ કરવાની. સાહેબ આજ કેમ? તમે કેમ છે મોમેન્ટમ કન્ઝર્વ કેમ ન કર્યું? તમારે સ્પીડ જોઈ છે, એટલે બે જ પોસિબિલિટી આવે. કાં તો મોમેન્ટમ કન્ઝર્વ કરી શકો, અને કાં તો તમે છોકરાઓ અહીંયા એની ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકો. મોમેન્ટમમાં તમે જો ઇનિશિયલ મોમેન્ટમ બે સ્ટેશનરી હતા, તો આ તો ઠીક છે. માની લો તમારો જે સ્ફિયર છે એ તો સ્ટેશનરી છે, આની પાસે ઇનિશિયલ વી મિનિમમ છે, ઇન્ફાઇનાઇટે જાઓ તો એની સ્પીડ તો ઝીરો થઈ જાય, તો મોમેન્ટમ કન્ઝર્વ ક્યાંય થતું દેખાતું નથી. તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, જેમ કે ઇનિશિયલ મોમેન્ટમ હું લખી શકું, આ સ્ટેશનરી છે, ઓલા સ્મોલ એમ માટે એમ ઇન્ટુ વી મિનિમમ કહી શકું. ફાઇનલ ઇન્ફાઇનાઇટે વ્યો જાય ત્યાં તો એની સ્પીડ ઝીરો થઈ જાય. આ તો પહેલા તે તમારો સ્ફિયર તો પહેલા સ્ટેશનરી હતો, પછી સ્ટેશનરી હતો, એમાં તો ઝીરો ઝીરો આવે જ તે. તો જો મોમેન્ટમ કન્ઝર્વ થતું મને ક્યાંય દેખાતું નથી. તો શું કરશું સાહેબ? તો હવે અહીંયા આપણે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરીએ. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ધેટ ઇઝ હાફ એમ વી મિનિમમ સ્ક્વેર. ઇનિશિયલ પોટેન્શિયલ, સર ઇનિશિયલ પોટેન્શિયલ મારે કેમ લખવી? એ તો ઝીરો જ છે સર. નહીં, ઇનિશિયલ પોટેન્શિયલ ઝીરો ન થાય. પોટેન્શિયલ કેમ લખવું સર? બસ અહીંયા જ બધાને એરર થતી હશે, આ જ મારે શીખવાડવાનું છે. સાહેબ તમે એમને યુ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય આર કરો તો સાહેબ એક વખત પોટેન્શિયલ એનર્જી, એટલે સાહેબ તમે અમને એ જ શીખવાડ્યું છે કે Q1 Q2 બાય આર. સાહેબ બધો જ ચાર્જ સેન્ટરમાં લઈ લો, એટલે Q1 ની જગ્યાએ કેપિટલ Q નો આવે, અને સ્મોલ ક્યુ ચાર્જ સાહેબ ન્યા જ છે, તો બે વચ્ચેનું ડિસ્ટન્સ તો સાહેબ ઝીરો થઈ ગયું, તો સાહેબ ઇન્ફાઇનાઇટ. એમ નો આવે ને. આ કે Q1 Q2 બાય આર મેં તમે યાદ કરો, કે Q1 Q2 બાય આર અને માઇનસ કે Q1 Q2 બાય આર જે પ્રૂવ કરાયું ને, એના હેડિંગમાં લખેલું છે પોટેન્શિયલ એનર્જી ફોર અ ટુ ચાર્જ પાર્ટિકલ સિસ્ટમ. 2 પોઈન્ટ ચાર્જ માટે જ એપ્લિકેબલ છે.
સાહેબ પોઈન્ટ ચાર્જ એટલે અહીંયા માઇનસ ક્યુ પોઈન્ટ ચાર્જ છે અને આખો સ્ફિયર ને સેન્ટરમાં એનો માસ લીલો પોઈન્ટ ચાર્જ ન થઈ ગયો. છોકરો આખા સ્ફિયરનો બધો જ ચાર્જ એના સેન્ટરમાં છે એવું તમે ત્યારે જ લઈ શકો જ્યારે તમે સ્ફિયરની બહારના પોઈન્ટ પર પોટેન્શિયલ એનર્જીની વાત કરો છો, બહાર ક્યાંક પોટેન્શિયલની વાત કરો છો. અંદર તમે વાત કરો છો તો અંદર તમને ખબર જ છે કે ભાઈ એના સેન્ટરથી ડિસ્ટન્સ સાથે પોટેન્શિયલ ચેન્જ થતું જાય, પોટેન્શિયલ એનર્જી બદલાતી જાય, પોટેન્શિયલ સેમ નથી. તો અહીંયા મારે શું કરવું પડે? અહીંયા મારે U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બહાર ન ચાલે. હજી યાદ રાખી લેજો, માની લો માઇનસ ક્યુ ચાર્જ સ્ફિયરની બહાર હોત ને તો ઓકે, તો વિચારીએ બધું જ ચાર્જ એના સેન્ટરમાં છે. અંદર તો છોકરાઓ ડિસ્ટન્સ સાથે તમારું પોટેન્શિયલ ચાર્જ જુદો જુદો છે. બહાર તમે વિચારો છો બધો જ ચાર્જ સેન્ટરમાં છે, અંદર તમે અહીંયા વિચારો તો આ પોઈન્ટ પાસે તો બહારનો ચાર્જ થોડો બધો અંદર તમે કોન્સન્ટ્રેટ છે એવું વિચારી શકવાના. અમે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાકી તમારે સિમ્પલ હવે મારે અહીંયા પોટેન્શિયલ એનર્જી લખવી હોય તો આપણે પોટેન્શિયલને ડિફાઇન કર્યું હતું V ઇઝ ઇક્વલ ટુ U બાય Q. યાદ કરો તમે. તો મારે અહીંયા એપ્લાય કરવાનું આવશે U ઇઝ ઇક્વલ ટુ VQ. માઇનસ છે એટલે માઇનસ. તો પોટેન્શિયલ એનર્જી મારે લખવાની આવશે. પોટેન્શિયલ કોનું? જો કે ચાર્જ તરીકે કયો ચાર્જ છે સાહેબ? તો કે માઇનસ ક્યુ ચાર્જ છે. અને પોટેન્શિયલ કોનું સાહેબ? તો કે ભાઈ સ્ફિયરનું. સ્ફિયરના સેન્ટર પર, સોલિડ સ્ફિયરના સેન્ટર પર ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. ધેટ ઇઝ 3/2 KQ બાય R. આવું આપણે ભણ્યા હતા અંદર પોટેન્શિયલ. ટૂંકમાં જ્યાં આવી રીતના પોઈન્ટ ચાર્જ સેટ ન થતા હોય ત્યાં પોટેન્શિયલ એનર્જી લખવી હોય તો V ઇઝ ઇક્વલ ટુ U બાય Q ને યાદ કરવાનું ઇન્ટુ માઇનસ ક્યુ. ફાઇનલ છોકરાઓ 0. મારે તો V મિનિમમ જ જોઈએ છે કે ઇન્ફાઇનાઇટ ચાલ્યો જાય. ત્યાં જઈને પછી કઈ સ્પીડ બી રહેવી એવું કઈ જરૂરી નથી અને નેવર કમ બેક. ત્યાં વ્યુ હોઈ ગયું. અચ્છા, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવાની કીધી હોત તો મારે હાફ mv², પણ તો આ પછી V મિનિમમ ન હોય. મારે તો એટલી જ આપીશ કે ઇન્ફાઇનાઇટ સુધી પહોંચી જાય, પછી ત્યાં જઈ નહીં તો એ સ્ટેશનરી જ રહે અને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે તમારી ફાઇનલ પોટેન્શિયલ એનર્જી 0 જ થાય. તો તમે આને સિમ્પ્લિફાય કરો એટલે અહીંથી તમને આન્સર આવતો દેખાશે. દેટ ઇઝ હાફ એમ V મિનિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાળું ટર્મ આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય 3/2 K કેપિટલ Q સ્મોલ ક્યુ અપોન છોકરાઓ R. અચ્છા, હવે અહીંથી શું કેન્સલ કરશું? તો કે 2 2 ગયા. અચ્છા, બીજું કઈ? તો કે ના સાહેબ મારે તો V મિનિમમ જોઈએ છે. તો V મિનિમમ ઇઝ ઇક્વલ ટુ √3K કેપિટલ Q સ્મોલ ક્યુ અપોન MR. આવો આન્સર તમારે આવવો જોઈએ. ભુજવાળા પેલા ક્યાં ભૂલ કરી હતી? આ પેલામાં ભુજમાંથી ઓકે. ટૂંકમાં હવે ધ્યાન રાખજો, U ઇઝ ઇક્વલ ટુ VQ ક્યારે એપ્લાય કરવાનું અને ફોર્મ્યુલા બધા યાદ હોવા પડે. પછી આ ક્વેશ્ચન, હવે આમાં તો મેથ્સ ની વાત આવી. એ ગ્રુપ વાળાને તો આવડવું જ જોઈએ. પેલા મેં શું કીધું છે કે રેગ્યુલર હેક્ઝાગન લીધું છે અને રેગ્યુલર હેક્ઝાગનના જે 6 વર્ટાઇસિસ પર છે એના ઉપર કેપિટલ ક્યુ ચાર્જ મૂકી દીધો છે અને તમને સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની કીધી છે. ટૂંકમાં આ બધું તમને એટલા માટે કરાવું છું કે આવા ગમે એ શેપ માટે તમને પૂછી શકે, તમે કેપેબલ હોવા જોઈએ. અચ્છા, આમાંય પૂછી શકે કે આને આપણે 2L લેન્થમાં કન્વર્ટ કરવું તો એક્સટર્નલ એજન્ટનું વર્ક કેટલું, ફોર્સ ફિલ્ડનું વર્ક કેટલું. અહીંયા તો મેં તમને એની ખાલી પોટેન્શિયલ એનર્જી પૂછી છે. તો કેટલી ટર્મ બને? કાલે આપણે સમજ્યા હતા કે NCR હોય તો આવી ફોર્મ્યુલા બન્યા હતા, ઉપર n ફેક્ટોરિયલ આવે, નીચે R ફેક્ટોરિયલ આવે અને અહીંયા n-R ફેક્ટોરિયલ આવે. તો કે ભાઈ ટોટલ નંબર ઓફ ચાર્જીસ છે 6, તો 6 ફેક્ટોરિયલ. પેર R એટલે કેટલી પેર? તો કે ભાઈ પોટેન્શિયલ એનર્જી તો બે ચાર્જની પેર બને એટલે અહીંયા 2 જ આવશે. NC2 જશે, અહીંયા CR ની વેલ્યુ 2 જ આવવાની છે તમારી. અને n-R n6 છે, R n6 R2 એટલે છોકરો n-R કરશો તો એ 4 ફેક્ટોરિયલ આવશે. તો 6 ફેક્ટોરિયલ માંથી 4 ફેક્ટોરિયલ વ્યા ગયા એટલે ઉપર 5 into 6 વધ્યું, નીચે અહીંયા 1 into 2 વધ્યું, તો આ 30/2 એટલે 15 પેર બનવાની છે. હવે 15 પેર કેમ બને એને આપણે લખતા શીખવાનું છે. હવે આ વસ્તુ આપણને આવડવી જોઈએ છોકરા. ચાલો સોલ્યુશનમાં જોઈએ કે અહીંયા તમે આને હજી એક ઓલી ઈઝી ફોર્મ્યુલા છે, કદાચ તમને
n into n minus 1/2 યાદ હોય તો n into n minus n ની જગ્યાએ તમે શું લખી નાખો તો કે કેટલા 6 છે તો 6/2 એટલે 3 અને 6 minus 1 એટલે 5 5 into 3 15 ઈ બી ચાલશે હવે સાહેબ પેર બનાવે હવે એ સાચું છે એટલી ખબર પડી ગઈ હવે કેમ તો કે ભાઈ જો સાહેબ પહેલા માની લો અહીંથી શરૂ કરું જો આમાં થોડુંક સમજણ જોઈએ બધી જગ્યાએ પછી કઈ તમને સીધી ફોર્મ્યુલાથી નહીં કામ આપે આ એ બી સી ડી ઈ અને આ એફ આવા મેં 6 પોઈન્ટ લીધા પેલા એ પર હું કેપિટલ ક્યુ જ્યારે લાવ્યો હોય મારે કોઈની અગેન્સ્ટ વર્ક ન કરવું પડે એથી શરૂ કરું બી પર લાવું તો કોની અગેન્સ્ટ વર્ક કરવું પડે તો કે આ એ વાળા કેપિટલ ક્યુ એટલે પેર કઈ બની તો કે કેપિટલ ક્યુ સ્ક્વેર બાય એલ કે ક્યુ એન ક્યુ ટુ બાય એલ પોઈન્ટ ચાર્જ છે એટલે કે ક્યુ એન ક્યુ ટુ બાય એલ અધરવાઇઝ વી બાય ક્યુ ઓકે સર તો હવે હું સી પર ક્યુ લાવું તો શું થાય તો કે સી પર હું ક્યુ લાવ્યો એટલે જો છોકરા હું આમાં છે ને આને કેન્સલ કરતો જાઉં આ આવી ગયો ટૂંકમાં આ આવી ગયો હવે આમાં કેન્સલ કર્યું એટલે તમારી વી આઈ ગયા એવું નથી સમજવાનું પણ ટૂંકમાં એ મારું કેલ્ક્યુલેશન થઈ ગયું ચાલો હું આમ ટીક કરતો જાઉં આવી ગયું આવી ગયું આવી ગયું હવે આને લાવ્યો તો સી પર કેપિટલ ક્યુ લાવું છું ત્યારે એની અગેન્સ્ટ એ વર્ક થાય છે અને બી ની અગેન્સ્ટ એ વર્ક કરવાનું આવે અચ્છા બી ની અગેન્સ્ટ વર્ક કરવાનું એટલે તો આવી જ પેર બની ને કે ક્યુ સ્ક્વેર અપોન એલ કે ક્યુ એન ક્યુ ટુ અપોન એલ તો આવી તો કેટલું આવી કેટલી પેર બનશે તો કે આ તમારી એ બી જેવી એ બી બીસી સીડી ડીઈ ઈએફ અને એજી 1 2 3 4 5 6 આવી 6 પેર બનશે એટલે અહીંયા તમારે 6 લખી જ નખાય એટલે તો પતી ગયું 15 માંથી 6 તો મળી ગઈ પછી તમે સી પર ક્યુ લાવો છો તો એની અગેન્સ્ટ વર્ક કરવું પડે સાહેબ મારે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું આવશે યસ યુ આર રાઈટ તારે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું આવશે બેટા તો આ કેવી રીતના ફાઇન્ડ કરશું તો જો દોસ્ત અચ્છા પહેલા એની હું પોટેન્શિયલ જે લખી નાખું આ પ્લસ જ આવવાની છે કે ક્યુ સ્ક્વેર અપોન ડિસ્ટન્સ સર આ ડિસ્ટન્સ કેમ થાય સાહેબ બી કયો ને અમને જો હવે મેથ્સ નો પોઈન્ટ છે છોકરાઓ મેથ્સ તમારું એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ આ તો તમને ખબર પડી ગઈ અહીંયા છોકરાઓ આ સાઈડ એલ છે આ સાઈડ બીએલ છે છોકરાઓ રેગ્યુલર હેક્સાગન હોય એટલે આ એંગલ 60 હોય ના 120 હોય તો ટોટલ 180 થાય રેગ્યુલર હેક્સાગનમાં મારે આ ડિસ્ટન્સ જોઈએ છે ઇન શોર્ટ આ એંગલ જે છે એ 120 છે અહીંથી છોકરા હું પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરું આવી રીતના હું આમ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર આ ડ્રો કરું અને 120 ને ટોટલ અહીંથી આપણે જોવા જઈએ તો આઈ તમારું 60 થશે ને આઈ તમારું 60 થશે તો અહીંથી જોવો તો તમે આટલું એપ્લાય ન કરી શકો આવી રીતના એપ્લાય ન કરી શકો ભાઈ આઈ 90 થઈ ગયો કે sin 60 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ તો આ તમારી પાસે L sin 60 નો થઈ ગયું અહીંથી તો તમે જોવા જાવ sin 60 ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ ધેટ ઇઝ L તો આ ડિસ્ટન્સ છે તમારી પાસે L sin 60 નો થઈ ગયું તો ટોટલ જે છે આ ડિસ્ટન્સ ટોટલ એ કેટલું થઈ ગયું તો કે સાહેબ 2L sin 60 થઈ ગયું અચ્છા sin 60 એટલે કેટલું થાય તો કે √3/2 2 2 ગયા એટલે આ ડિસ્ટન્સ તમારી પાસે √3L આવી ગયું આ જે ડિસ્ટન્સ છે એ તમે ચેક કરવા જાઓ તો આ ટોટલ √3L થઈ ગયું તો અહીંયા √3L આવશે કે ક્યુ એન ક્યુ ટુ બાય આર અચ્છા આવી કેટલી સાઈડ હશે એ વિચારવું પડશે આવી કેટલી સાઈડ હોય આની અંદર હવે માની લો તમે વિચાર કરવા જાઓ હું તમને અહીંયા બધી ડ્રો કરીને આપું છોકરાઓ સિચ્યુએશન સેમ રહેશે માની લો ડી પર લાવ્યો શાંતિથી સાંભળજો મને હવે હું ડી પર લાવ્યો તો કોની અગેન્સ્ટ વર્ક કરવું પડશે તો કે એક સી ની અગેન્સ્ટ કરવું પડશે તો ઈ પેર આવી ગઈ અચ્છા બી ની અગેન્સ્ટ જે વર્ક કરવું પડશે એ આ પેર જ થઈને તમારી જ્યારે તમે સી પર લાવ્યા હતા ને એની અગેન્સ્ટ જે વર્ક કર્યું એવી જ રીતના તમે ડી પર લાવ્યા તો બી ની અગેન્સ્ટ ઈ પેર થઈને અને હજી એક બાકી રહ્યું જો ડી પર લાવ્યા તો સીડી વાળી એક પેર બની ગઈ સી બી વાળી એક પેર બની ગઈ સી એ હજી એક બાકી રહ્યું એને અલગ કલર થી દર્શાવી દઉં આ એક બાકી રહ્યું પછી હવે હું એટલે બે પેર બની પછી હવે તમે જોવા જાવ ચલો ભાઈ હવે હું ઈ પર લાવું તો આ એક પેર આવી ગઈ છોકરાઓ આ એક જો ને આ એક થશે ને આવી એક થશે તો ઈ થઈ અચ્છા પછી તો કે ભાઈ એક આની અગેન્સ્ટ વર્ક કરવું પડશે લો અને એક આની અચ્છા આ તો ઓકે ધેટ્સ ઇટ આપણને આ તો ખબર પડી ગઈ ભાઈ તો મેં એક આ થઈ ગઈ એટલે 1 2 3 6 ઈ થઈ ગઈ પછી હું ઈ પર લાવું ચાલો એક આની અગેન્સ્ટ આમ વર્ક કરવું પડશે આમ વર્ક
તો 1 2 3. તો જોવો તો હવે હું એપલ લાવું તો એપલ લાવું એટલે ઈની અગેન્સ્ટ એ થાય, એપલ લાવું એટલે છોકરાઓ ડીની અગેન્સ્ટ થાય, તો ડીની અગેન્સ્ટ આ જ પેર બનીને. પછી એપલ લાવો એટલે એક આની અગેન્સ્ટ એ કરવું પડે. ત્યાં છોકરા હું કલર ચેન્જ કરી નાખું, આની અગેન્સ્ટ એ વર્ક કરવું પડે. અને પછી છોકરાઓ જોવો તો પાછું હું એપલ લાવું તો બીની અગેન્સ્ટ એટલે આવી જ થઈ ને. ટોટલ કેટલી આવી પેર થઈ તમે જોવા જાવ તો પહેલેથી શરૂ કરીએ 1 2 3 4 5 6, ટોટલ 6 પેર થઈ. અને હવે ટોટલ બાકીની 3 આના જેવી હશે. આના જેવી એટલે કોના જેવી? આ એ અને ડી ને સાથે લાવતા હોય, ધેટ ઇઝ કે ક્યુ સ્ક્વેર, એવી પેર 3 જ હશે. તમે ગોતી લેજો. સાહેબ ઈ ડિસ્ટન્સ કેમ લખશો? હવે ઈ ડિસ્ટન્સ માં તમે જોવા જાવ તો અહીંથી હું તમને કહી દઉં કે તમારી પાસે આ ડિસ્ટન્સ √3l હતું. અચ્છા, આ સાઈડ તમે જોવા જાવ તો આ સાઈડ તમે આને એલ કીધી છે, જુઓ તો આ એલ છે. હા જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. માની લો આ પોઈન્ટને તમે એ કીધું છે, આ પોઈન્ટને તમે સી કીધું છે, આને તમે ડી કીધું છે. તમે નક્કી કર્યું કે એ ટુ સી √3l થાય. આ તમારી પાસે એલ છે. તમારે નેટ આ જોઈએ છીએ. હવે તો એ બે વચ્ચેનો એંગલ કેટલાનો થાય? કોની વચ્ચેનો? તો કે √3l અને એલ વચ્ચેનો. તો એ તમને સમજાવી દઉં છોકરાઓ. અહીંયા જોવા જાવ તો છોકરાઓ આ તમારું એલ છે, આ તમારું √3l છે. અચ્છા, √3l માં આ સાઈડ સાથેનો જે આ એંગલ છે ને, આ છોકરાઓ 30 ડિગ્રી થશે. સાહેબ એ કેમ ખબર પડે 30 ડિગ્રી થશે? તમે જોવો ને, આ રહ્યું જો મેં અહીંયા સમજાવેલું. જો અહીંયા ધ્યાન આપજો, આ પરપેન્ડિક્યુલર આ 60, સોરી આ 60, આ 90, તો આ 30 થાય. આ 90, આ 60, તો આ 30 થાય. તો સી પોઈન્ટ પાસે તમે જોવા જાઓ, સી પોઈન્ટ પાસે બરાબર ઓબ્ઝર્વેશન કેરફુલી કરજો. સી પોઈન્ટ પાસે આ તમારી સાઈડ અને આ તમારું નેટ √3l એની વચ્ચે 30 ડિગ્રી છે. ઓકે, હવે તમે જોવા જાવ તો આ એંગલ કેટલાનો હોય? કે ટોટલ ભાઈ કેટલો થવો પડે? તો કે ટોટલ 180 થવો પડે. આ 90 થઈ ગયો. અહીંથી એમ જોવા જાવ, આમ આપણે જોવા જઈએ, આ 90 થઈ ગયો તો આ 60 થાય. આ સાહેબ 60 થાય જ તેને. અને ટોટલ આ કેટલાનો થાય? ટોટલ આ, તો કે ટોટલ આ સાહેબ આ સાઈડ માટે આ અને આ વચ્ચેનો એંગલ 180 થાય. તો હવે આ √3l થઈ ગયો તો આ બંને છોકરાઓ એકબીજાને શું આવી જવાના? પરપેન્ડિક્યુલર જ આવી જવાના. દેટ મીન્સ કે 90 ડિગ્રી થઈ જશે. અને 90 ડિગ્રી થાય તો √3l અને l એટલે √3l² પ્લસ l² એટલે 3l² પ્લસ l², 4l², 4l² એટલે 2l, તો પણ 2l. અને આ પરપેન્ડિક્યુલર. આ 120 થયો એ ખબર પડી તમને? આમાં મેં શું કર્યું? હલો ભાઈ, અહીંયા આનથી આપણે આમ 60 ઉપર ગયા, પછી આમ જે એટલે બીજી એક વધારે sin 60 ઉપર ગયા, એટલે ટોટલી 160 આપણે ઉપર વ્યા ગયા. એટલે 12 કેમ આવ્યું ખબર પડી ભાઈ? ગયા બધા. હા, મેથ્સ વાળાને એટલું તો આવડવું જ જોઈએ. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ હતો છોકરાઓ કે આમાં પછી જ તમારું મેથ્સ હતું, આ ડિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરવું, આ ડિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. અચ્છા, ફાઇન્ડ મિનિમમ એસ્કેપ વેલોસિટી ઓફ -q. અક્ષર બહુ ખરાબ છે હો, પણ ફાઇન્ડ મિનિમમ escape velocity of -q, so it will never come back of escape from electric field. આ હું લખ્યું છે એલા તમે યાર? never come back and escape from electric field. never come back and છે, never come back. તમે પણ ઇંગ્લિશ ની ભૂકા કાઢી નાખો છો ઋત્વિકભાઈ. never come back and escape from electric field of +q. ટૂંકમાં આનું ડિસ્કશન આપણે આવી રીતના કરીએ છોકરાઓ. આ જે છે એ તમારા અહીંયા આવી રીતના બે +q ચાર્જ પડ્યા હતા. i +q હતું, i +q હતું, એ બે ફિક્સ પડ્યા હતા. વચ્ચેથી
આપણે અહીંથી માઇનસ ક્યુ અને એમ માસને તમે જો દર્શાવ્યું નથી, મારે આમ મોકલવા છે ટૂંકમાં વી મિનિમમ મેં શો કરેલું છે, તો એક સરી એરો દેખાડતા ભૂલી ગયા છે કે વી મિનિમમ કેટલી હોવી જોઈએ કે જેથી કરીને પરમેનન્ટલી આ બેયના ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી છટકી જાય. એલ આઈ એલ. તો આમાંય તે છોકરાઓ જે મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો તો એ જ રહેશે કે કરવાનું છે તો તમારે ટોટલ મેકેનિકલ એનર્જીને કન્ઝર્વ. તો ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. ઇનિશિયલ કાઇનેટિક તો તમારે આપવી જ પડશે, ધેટ ઇઝ હાફ એમ વી મિનિમમ સ્ક્વેર પ્લસ હાફ એમ વી મિનિમમ સ્ક્વેર. પછી પોટેન્શિયલ કેટલી લખશો તો કે સાહેબ માઇનસ ક્યુ ના કેપિટલ ક્યુ વચ્ચે સાહેબ માઇનસ આવશે, એક પ્લસ ને એક માઇનસ. સાચી વાત છે ભાઈ, એટ્રેક્ટિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય, ધેટ ઇઝ માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ. અચ્છા, આ માઇનસ ક્યુ અને કેપિટલ ક્યુ વચ્ચેની પોટેન્શિયલ એનર્જી આવે એમ આ માઇનસ ક્યુ અને આ કેપિટલ ક્યુ વચ્ચેની પણ પોટેન્શિયલ એનર્જી આવે ને. યસ, ધેટ ઇઝ અગેન માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ. અને છોકરાઓ મેં બે કઈ લીધી, વચ્ચે વાળો માઇનસ ક્યુ લેફ્ટ સાઈડ નો પ્લસ ક્યુ, વચ્ચે વાળો માઇનસ ક્યુ રાઈટ સાઈડ નો પ્લસ ક્યુ. અને રાઈટ સાઈડ ના એ બે કેપિટલ ક્યુ વચ્ચેની પોટેન્શિયલ એનર્જી આવે ને, પણ એ બે પોઝિટિવ છે તો એ પોઝિટિવ આવશે, ધેટ ઇઝ પ્લસ 2k કેપિટલ ક્યુ હોલ સ્ક્વેર અપોન 2l. સોરી 2 નીચે આવશે, કે કેપિટલ ક્યુ સ્ક્વેર અપોન 2l. આ કેટલા લીધી હતી? કોઈ નહોતી લીધી તોય આન્સર આવી ગયો, તોય આવી જ જાય, ચિંતા ન કરતા, હુકામ આવી ગયું સમજાવી દઈશ. ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક. સાહેબ તમે શું કર્યું, પહેલા આની કાઇનેટિક, આ બંને વચ્ચેની પોટેન્શિયલ, આ બંને વચ્ચે પોઈન્ટ ચાર્જ જ છે ને, તો એ બંને વચ્ચે પોઈન્ટ ચાર્જ છે તો એની પોટેન્શિયલ એનર્જી આવે જ ને સાહેબ, કે Q1 Q2 બાય R. તો મેં લખી, એમાં હું વાંધો છે? અચ્છા, ફાઇનલ ક્યાં આવ્યું જવું છે આપણે? નેવર કમ બેક, એટલે ફાઇનલ તો ભાઈ હું થઈ જવું જોઈએ 0. અચ્છા ફાઇનલ આ અહીંથી બકા અહીંથી આમ કરીને આમ ક્યાંનો ક્યાં ઇન્ફાઇનાઇટ વ્યો જાય તો ડિસ્ટન્સ વેરી લાર્જ થઈ જાય, ને ડિસ્ટન્સ વેરી લાર્જ થઈ જાય તો હું એવું ન કહી શકું કે ભાઈ ડિસ્ટન્સ વેરી લાર્જ થઈ જાય તો કે કેપિટલ ક્યુ માઇનસ ક્યુ અપોન ઇન્ફાઇનાઇટ 0, કે કેપિટલ ક્યુ માઇનસ ક્યુ અપોન ઇન્ફાઇનાઇટ 0 એટલે I 0. પણ જ્યારે તમારો આ માઇનસ ક્યુ ઇન્ફાઇનાઇટ વ્યૂ છે ત્યારે આ બે તો ન્યા જ પડ્યા છે ને, તો એ તો સ્ટીલ આવશે ને કે કેપિટલ ક્યુ કે ક્યુ સ્ક્વેર અપોન 2l. આ ટર્મ કેન્સલ થઈ જતી હતી એટલે તમે લખી નહોતી તો જવાબ સાચો જ આવતો હતો. ખબર પડી ને મેં શું કીધું ભાઈ? હલો, ઓલો ઇન્ફાઇનાઇટ વ્યૂ ગયો તો એમાં અપોન ઇન્ફાઇનાઇટ આવતા એ 0 થઈ ગયા, આ તો બે એઝ ઇટ ઇઝ રહ્યું. અને અહીંથી વી મિનિમમ ને તમે સબ્જેક્ટ કરો તો વી મિનિમમ સ્ક્વેર ઓલી સાઈડ જાય એટલે અંડર રૂટ 4k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ બાય એલ એમ. હવે છોકરાઓ, હા ભાઈ બોલ, રાજકોટ ગુરુકુળ બેટા. સર આપણે આમાં k q સ્ક્વેર બાય 2l આવ્યું, આપણે કે પ્લસ માઈનસ ચાર્જ હોય તો એમાં આપણે ઈ રીતના સેટ કરવા થાય ને પોટેન્શિયલ એનર્જી. એટલે પછી તોય કેન્સલ તો થઈ જ જવાનું છે. જે હશે એ ટૂંકમાં તમે ન લખી, તમારો જવાબ આવ્યો, તમે નહીં લખો તો એમાં હાલવાનું જ છે, પણ તમને ખબર હોવી જોઈએ કે ત્યાં હું એની પોટેન્શિયલ લઉં છું. એ વાત અલગ છે, મેં લખી નથી કારણ કે કેન્સલ થઈ ગયું ને હાલ્યું ગયું, તો તમને કરેક્ટ વસ્તુનો આઈડિયા આવે એટલા માટે મેં ત્યાં બે લખ્યું છે. હવે આપણે એક ઇક્વેશન હું તમને ખાસ નોટ ડાઉન કરાવી દઉં. બાકી હા ભાઈ, સર તમે ઓલા મિનિમમ વેલોસિટીની ડાયરેક્શન પરપેન્ડિક્યુલર દેખાડી હતી લાઈન જોઈનિંગની, ઈ યા હોવી જરૂર નથી ને, ગમે ડાયરેક્શનમાં હોય કે ને મિનિમમ વેલોસિટી તો. હા પણ આમાં શું થાય તને કે અહીંથી આમ મેં મોકલ્યું ને તો તું એવું સમજી શક કે ભાઈ અહીંયા હશે માની લો માઇનસ ક્યુ, તો આ એને શું કરે છે, આમ એટ્રેક્ટ કરે છે, આ એને આમ એટ્રેક્ટ કરે છે, દૂર જતો જાય તો એનું એટ્રેક્ટિવ ફોર્સ એમ વધતું જાય છે, સોરી ઘટતું જાય છે એટ્રેક્ટિવ ફોર્સ. એટલે એક સમયે એના ફિલ્ડમાંથી હંમેશા માટે
અને છોડીને વ્યો જશે, ચાલ્યો જશે. તો આમ હોરિઝોન્ટલ આપતો તને એમ થાય આ તો સાહેબ એટ્રેક્ટ કરે છે, પછી એનાથી દૂર પણ ઇન્ફાઇનાઇટે જાય એટલે બીજો કઈ પ્રશ્ન ન આવે. ચલો હવે આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, છેલ્લો ટૂંકમાં એક ખાલી ઇક્વેશન તમને અંદર એડ કરાવી દઉં છું. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ due to electric potential due to uniformly charged disk. યુનિફોર્મલી ચાર્જ ડિસ્ક. હું અહીંયા તમારી સામે આવી રીતના છોકરો યુનિફોર્મલી ચાર્જ ડિસ્કનો વિચાર કરું છું. જેની રેડિયસ જે છે એ છોકરો કેપિટલ આર છે. ડિસ્ક છે અને એની રેડિયસ કેપિટલ આર છે. સેન્ટર થી એક્સ જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે વ્યા જાવ તો પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ થવાનો છે 2k કેપિટલ ક્યુ અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બાર પ્લસ એક્સ. મેં તમને આ ઓલરેડી ગ્રેવિટેશનલ પોટેન્શિયલમાં પ્રૂવ કરાવ્યું હતું. તમારે કરવું હોય તો તમને હું છૂટી આપું છું. પહેલા રિંગ લ્યો, રિંગને કારણે ફાઇન કરો અને પછી છોકરાઓ 0 ટુ કેપિટલ આર ઇન્ટિગ્રેટ કરો. રાઈટ. તમે અહીંયા જોવા જાવ તો x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. આ બધા પોઈન્ટ્સ આપણે નોટ કરવા જેવા છે તો નોટ કરી લઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો અહીંયા 0, અહીંયા 0. એટલે છોકરાઓ તમે ચેક કરવા જાઓ તો અહીંયા x ની જગ્યાએ 0 મૂકશો એટલે અંડર રૂટ આર સ્ક્વેર આવશે. તો ઈ ડિસ્કના સેન્ટર પર થઈ જશે v એટ સેન્ટર. અહીંયા 0, અહીંયા 0. 2k કેપિટલ ક્યુ અપોન આર આવશે. પછી તમે x ઇઝ વેરી લાર્જ લઈ લો, x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકી દો તો ઇન્ફાઇનાઇટ પોઈન્ટ પર પોટેન્શિયલ ઇન્ફાઇનાઇટ પ્લસ ધીસ એટલે 0 થઈ જશે. એટલે ડિસ્કના સેન્ટર પર મેક્સિમમ હશે, દૂર જતા જાઓ એમ છોકરાઓ સમજી શકીએ કે પોટેન્શિયલ શું થતો જવાનો, ઘટતો જવાનો. એનો ગ્રાફ તમે ડ્રો કરવો હોય તો v વર્સિસ આર નો આવો ગ્રાફ આવે. પહેલા અહીંયા મેક્સિમમ હશે, કેટલો હશે એ કહી દઉં 2k ક્યુબ આર, અને પછી ડિસ્ટન્સ સાથે ડિક્રીઝ થતો જશે અને ઇન્ફાઇનાઇટે 0 થશે. નેગેટિવ ચાર્જ હશે તો એનો પોટેન્શિયલ નેગેટિવ હશે. આ પોઝિટિવ ચાર્જ છે એટલે એનો પોટેન્શિયલ મેં પોઝિટિવ કીધું. ખાલી અમે તમને એક છોકરો ઇન્ફોર્મેશન જ આપી છે. હવે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ખાલી બાકી જે છે એ લખવાનું છે. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સિલિન્ડ્રિકલ વાયર છોકરાઓ, યા સિલિન્ડર, ટૂંકમાં સિલિન્ડરને કારણે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું બાકી છે. સોલિડ સિલિન્ડર અને હોલો સિલિન્ડર, એને કારણે પોટેન્શિયલ બાકી છે, પણ એ હું તમને ગોસ લોમાં કરાવીશ. કારણ કે ગોસ લો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે જ છે. ટૂંકમાં કાલ કે પરમદિનનો લેક્ચર છે ગોસ લો. એમાં આપણે ફાઇન કરી જ નાખશું. પણ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે બેઝિક રીતે આપણે જેમ ફાઇન કર્યું એમ ફાઇન થાય જ છે, પણ કાંઈક ન્યાય બાકી રાખવું ને એટલા માટે, બીજું કંઈ નથી. એટલે હજી તમારે 4 ફોર્મ્યુલા આવવાના બાકી છે. અહીંયા છોકરાઓ આપણું પોટેન્શિયલનું બધું ડિસ્કશન પૂરું થઈ ગયું. હવે આપણે અહીંથી પાછા પહેલા લેક્ચરમાં ફરીએ છીએ. અને પહેલા લેક્ચરમાં પાછા ફરીએ છીએ એનો મિનિંગ એવો થઈ ગયો કે આપણે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડને અટકાવ્યું હતું હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ અને ત્યાં આપણે ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ જ્યાં આપણે સમજીએ છીએ, ડાયપોલ અને ગોસ લો. હવે બધા નાના નાના ટોપિક બાકી છે એટલે આપણું ઇલેક્ટ્રોસ્ટેટ્સ પતી જશે. હાર્ડલી સમજી લો તમે 4 થી 5 લેક્ચરમાં. પછી આપણે કેપેસિટન્સ શરૂ કરશું. તમારું વેકેશનમાં જાવ એ પહેલા કેપેસિટન્સ એ પૂરું થઈ જશે.
પહેલું બીજું ચેપ્ટર પૂરું થઈ જશે. હવે ટોપિક નાના છે પ્રમાણમાં, કેપેસિટન્સ આવશે પાછું, એ મિનિમમ 7, 8, 9 લેક્ચર લઈ જશે. એટલે આપણે 14-15 મે આસપાસ શરૂ કરશું, તો એ 24-25 મે તમારું વેકેશન પડવાનું છે ત્યારે કેપેસિટન્સ પૂરું થશે. અહીંથી નવો ટોપિક, નવી દુનિયા, દેટ ઇઝ ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ યા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, એવું તમને સમજાવું છું. હેડિંગ આપી દઉં છું, ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ, જેને આપણે ELOF કહેવાના છે, ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ઓર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. જે તમે કહો એ બે ચાલે છે. ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ યા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. થિયોરેટિકલ પોઈન્ટ છે, હું શરૂ કરું છું. સમજવાનું ઘણું બધું આવશે આની અંદર. પહેલો પોઈન્ટ લખીએ, ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ આર, ઇટ ઇઝ ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ઇઝ એ imaginary lines or curve, comma, tangent to any point of lines or curve provide direction of net electric field, not electric field, net electric field at that point, net electric field at that point. મેં જે લખ્યું એને હું સમજાવી દઉં છું, અને એ જે છે ને આપણું ડાયાગ્રામના ફોર્મમાં છે. ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ગીવ ડાયાગ્રામેટિકલી રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સેકન્ડ પોઈન્ટ પછી આપણે એને સમજીએ. પહેલા મેં લખી નાખ્યું, ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ઇઝ એ ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન of electric field. ટૂંકમાં છોકરા, હું આમાં તમને એમ કહેવા માંગુ છું કે કોઈ બી પોઈન્ટ ચાર્જ હોય, આપણે એવું સમજતા ગયા કે પોઝિટિવ ચાર્જ હશે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ રેડિયલી આઉટવર્ડ હોય, નેગેટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ રેડિયલી ઇનવર્ડ હોય. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એકચ્યુઅલીમાં એક્ઝિસ્ટ કરે છે, એ રિયલ છે. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એ હાઇપોથેટિકલ લાઇન્સ છે. આવી લાઇન્સ તમને ક્યાંય જોવા નહીં મળે. મેગ્નેટની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તમને જોવા ન મળે. પણ હા, તમે 8th 9th માં એક્સપેરિમેન્ટ કર્યો હોય, પેલો કાગળમાં આયરનનો રોડ તમે ટૂંકમાં ડસ્ટ લીધી હોય, ભૂકો લીધો હોય, અને નીચે મેગ્નેટ રાખો ને પછી તમે કાગળના ઠપ 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 ઠપાવો, એટલે બધું આખું તમે જોવા જાઓ તો એટલે બધા જે આયરન જે ડસ્ટ છે એ બધું આવી રીતના સ્ફેરિકલ શેપની અંદર ગોઠવાઈ જાય. બાકી ખરેખર મેગ્નેટની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ તમે ફીલ કરી શકો કોઈ આયરનની વસ્તુ લાવીને. ફિલ્ડ લાઇન્સ એ તો આપણું ડાયાગ્રામેટિકલી રિપ્રેઝન્ટેશન છે કે જેને હું ડાયાગ્રામના ફોર્મની અંદર રિપ્રેઝન્ટ કરી શકું. હાઇપોથેટિકલ લાઇન્સ છે. આવી લાઇન્સ આપણે અત્યારે જે ભણીએ છીએ, આવી લાઇન્સ રિયલમાં એક્ઝિસ્ટ કરતી નથી. ખાલી આપણે એનું ડાયાગ્રામના ફોર્મની અંદર રિપ્રેઝન્ટેશન છે. એટલે પહેલા મેં લખ્યું છે, ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ઇઝ ધ ઇમેજનરી, કાલ્પનિક વાતો છે આ બધી. ઇમેજનરી લાઇન્સ કહી શકો, ધેટ મીન્સ રેખા યા કર્વ, વક્ર, કે કોમા ટેન્જન્ટ ટુ એની પોઈન્ટ ઓફ લાઇન ઓર કર્વ પ્રોવાઈડ ડાયરેક્શન ઓફ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધેટ પોઈન્ટ. ધેટ મીન્સ કે હું તમને એમ કહી રહ્યો છું છોકરાઓ કે આ એક ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ છે. ટૂંકમાં આપણે એમ કહી દઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના કોઈ બી પોઈન્ટ પાસે આમ
ટેન્જન્ટ ડ્રો કરું ને, માની લો પી પોઈન્ટ પાસે મેં ટેન્જન્ટ ડ્રો કર્યું ને, તો એ પી પોઈન્ટ પાસેનું મને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આ સાઈડે જોવી જોઈએ. માની લો આ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે, ઇલેક્ટ્રિક લાઇન ઓફ ફોર્સિસ છે. આ ક્યુ પોઈન્ટ કીધું, તો ક્યુ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું તો ડેફિનેટલી છોકરો સાહેબ ઇલેક્ટ્રિક લાઇન ઓફ ફોર્સિસ છે કોની? અરે હશે અહીંયા કે આજુબાજુ ચાર્જ પડ્યા હશે, એ ચાર્જને કારણે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, પણ મારે ડાયાગ્રામના ફોર્મની અંદર દેખાડવું છે, એટલા માટે અમે એક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી, કર્વ ડ્રો કરી. એ તમે એ જેટલા ચાર્જ હશે ને ચાર્જ બધાને કારણે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા જશો ને તો એ આ જ ડાયરેક્શનમાં આવશે. હું તમને પ્રૂવ કરીને દેખાડીશ, ચિંતા ન કરતા. હમણાં તમને સમજાઈ જશે કે કેવી રીતના હોય. પણ આ તમને ક્યુ પોઈન્ટ પાસેના નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપે, ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં. ઘણા બધામાં નેટ આગળ વર્ડ ભૂલી જાય છે. અને ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે છોકરાઓ, ડાયાગ્રામના ફોર્મની અંદર આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. ધેટ્સ ઇટ. ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ઇમેજનરી લાઇન યા કર્વ છે. જેમ તમારી સ્ટ્રીમ લાઇન્સ હતી, ધારારેખા. ધારારેખા જેવું ક્યાંય છે નહીં, આપણે એને ખાલી એઝ્યુમ કર્યું હતું. હવે પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ લઈએ આપણે. પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ લખો, યા ટૂંકમાં તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બી લખી શકો. પહેલી પ્રોપર્ટી, ટેન્જન્ટ ટુ electric field lines tangent at any point on electric field lines give direction of net electric field at that point. Second, it is imaginary lines or curve. પ્રોપર્ટી લખો. ટોટલ આપણે 10 11 જેટલી મને યાદ આવે, મેઇન બધી યાદ આવી જશે, પણ જેટલી બાકી આપણે યાદ આવતી જાય એટલી લખતા જશું. થર્ડ, electric field lines, it is originate from positive point charge or infinity. It can originate from positive charge or infinity. And fourth, it can originate from positive charge or infinity. Fourth, it can terminate to negative charge or infinity. ये और છે, ये और છે. છે ભા તમે શું કીધું ને કે સમજાણું નહીં. હાલો સમજાવો. ટૂંકમાં આમાંથી તમને છોકરો થિયોરેટિકલ ક્વેશ્ચન, સ્ટેટમેન્ટ વાળા, ટ્રુ ફોલ્સ વાળા ઘણા બધા પૂછાઈ શકે, એટલે તમે સમજવું જ પડે. માની લો તમને હું કહું છોકરાઓ પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે. અચ્છા, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, એમાંથી છોકરાઓ એની ડાયરેક્શન તમને ખબર છે રેડિયલી આઉટવર્ડ્સ હોય. આ પોઝિટિવ ચાર્જ રેડિયલી આઉટવર્ડ્સ, 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 રેડિયલી આઉટવર્ડ્સ. પછી બીજો નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જની અચ્છા, પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ ખૂબ દૂર પડ્યો છે. આ આઇસોલેટેડ પોઝિટિવ છે. હું અહીંયા નેગેટિવ ડ્રો કરું. નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ,
રેડિયલી ઇનવર્સ, રેડિયલી ઇનવર્સ, અને હું કીધું કે અહીંયા તમારો નેગેટિવ ચાર્જ પડ્યો છે. આ આઇસોલેટેડ પોઝિટિવ છે, આ આઇસોલેટેડ નેગેટિવ છે. બે ચાર્જ છે અને એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. ઈ મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી લાઇન્સ ડ્રો કરી નાખ્યા. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું ડાયાગ્રામના ફોર્મની અંદર રિપ્રેઝન્ટેશન કર્યું. બાકી એવું કંઈ ખરેખર નથી. અચ્છા, તો છે હું શું કહેવા માંગુ છું? મને કહો તો આ રેડિયલ ઇનવર્ટ થઈ, આ ખબર બધાને, નેગેટિવ ચાર્જની રેડિયલી ઇનવર્ડ. આ આવી ક્યાંથી હશે? આ આવી ક્યાંથી હશે? કોઈક વિચાર કરો તો કે ફિલ્ડ લાઇન્સ આવી ક્યાંથી હશે? તો કે સાહેબ ક્યાં અહીંથી નથી ખબર પડતી. તો સમજી લેવાનું ઇન્ફાઇનાઇટ. મીન્સ કે ઇન્ફાઇનાઇટ થી ઓરિજિનેટ થઈ હશે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એથી ઉત્પન્ન થઈ હશે ને અહીંયા સુધી આવી હશે. તો ઉત્પન્ન બે જગ્યાએથી થઈ ગઈ ને ઓરિજિનેટ બે જગ્યાએથી થઈ ગઈ. પોઝિટિવ ચાર્જમાંથી ઓરિજિનેટ થાય છે, નેગેટિવમાં ટર્મિનેટ થાય છે, અને ટર્મિનેટ થઈ કહેવાય. તો આવી ક્યાંથી? ઇન્ફાઇનાઇટ થી. એટલા માટે લખ્યું ઇટ કેન ઓરિજિનેટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ ઓર ઇન્ફિનિટી. ખબર પડી મેં શું કીધું? પછી ઇટ કેન ટર્મિનેટ ટુ નેગેટિવ ચાર્જ. હા સાહેબ, ફિલ્ડ લાઇન જો ને નેગેટિવમાં ટર્મિનેટ થઈ, નેગેટિવમાં ટર્મિનેટ થઈ, નેગેટિવમાં ટર્મિનેટ એટલે વિરામ પામી. ગુજરાતી મીડિયમમાં આમ લખ્યું હશે કે ઉદ્ભવી ક્યાંથી શકે? પોઝિટિવ ચાર્જમાંથી ઉદ્ભવી શકે. ને અહીંયા ક્યાંથી આવી હશે? તો કે ભાઈ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, એટલે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એથી તે ઉદ્ભવી શકે. પછી તો કે ઇટ કેન ટર્મિનેટ, ટર્મિનલ વિરામ પામી. અચ્છા, અહીંયા નેગેટિવમાં વિરામ પામી. આ કઈ ચાર્જની ફિલ્ડ લાઇન છે? પોઝિટિવ. પોઝિટિવની છે ભાઈ, પોઝિટિવની ઓરિજિનેટ, ઓરિજિનેટ. આ ક્યાં જશે? તો કે એની આજુબાજુ ક્યાંક નેગેટિવ હશે તો એમાં આવી જશે. પણ મેં તો કીધું આઇસોલેટેડ છે, આઇસોલેટેડ, અલગ કરેલો છે. તો ફિલ્ડ લાઇન્સ ક્યાં જશે સાહેબ? ક્યાં? એને ઇન્ફાઇનાઇટ ચાલી જશે. તો ત્યાં ઇન્ફાઇનાઇટ વિરામ પામી કહેવાય, ઇન્ફાઇનાઇટ ટર્મિનેટ થઈ કહેવાય. તો ટર્મિનેટ ટુ નેગેટિવ ચાર્જ ઓર ઇન્ફિનિટી. ટૂંકમાં ઓરિજિનેટ પોઝિટિવ ચાર્જમાં થાય યા ઇન્ફાઇનાઇટ ઓરિજિનેટ થાય. નેગેટિવમાં આવી ક્યાંથી? તો કે ઇન્ફાઇનાઇટ. એ ટર્મિનેટ નેગેટિવમાં થાય અને હરવાર ઇન્ફાઇનાઇટ થાય. ઇન્ફાઇનાઇટ ટર્મિનેટ કેમ થઈ? પોઝિટિવમાંથી ઓરિજિનેટ તો થઈ ગઈ, બહાર તો આવી ગઈ, પછી ક્યાં ગઈ? તો અનંત અંતરે. સાહેબ એમ નહીં, તો નેગેટિવમાં ન હોવી છે, પછી તો પાસે હોય તો જાય ને. પાસે છે જ નહીં, કહું છું આઇસોલેટેડ છે. તો હવે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આવી જાય. ખબર પડી બે માં ઇન્ફાઇનાઇટ કેમ આવ્યું? ઘણા બધાને આમાં ડાઉટ જ હોય. સાહેબ હારું, ઓરિજિનેટ ઇન્ફાઇનાઇટ, ટર્મિનેટ ઇન્ફાઇનાઇટ, બે કેમ ત્યાંથી થાય? તો છોકરાઓ આ તમે ટૂંકમાં લખી પણ શકો. તમે ડ્રો કરવું હોય તો સાઈડમાં મેં તમને જે આ બધી વસ્તુઓ કીધી કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇટ કેન ઓરિજિનેટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ ઓર ઇન્ફિનિટી. એન્ડ ફોર્થ પોઈન્ટ, ઇટ કેન ટર્મિનેટ ટુ નેગેટિવ ચાર્જ ઓર ઇન્ફિનિટી. ફિફ્થ પોઈન્ટ લઈએ. હવે આ બધાને મારે પહેલા જવા દેવું પડશે. હું જવા દઉં. ચાલો હવે પોઈન્ટ નંબર 5. Two electric field lines never intersect to each other. બે ફિલ્ડ લાઇન્સ ક્યારે એકબીજાને આવી રીતના ઇન્ટરસેક્ટ નહીં કરે. કેમ બે ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેક્ટ નહીં કરે? બીકોઝ ઓફ જો ઇન્ટરસેક્ટ કરી નાખી તો આ પોઈન્ટ તમે બધા ગોતો. તો હાલો તો ભાઈ, હવે મેં પહેલા જ લાઈનમાં લખાયું, આગળ લખાયું ને અહીંયા લખાયું કે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો એ શું પ્રોવાઈડ કરે? તો કે સાહેબ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. તો આ પોઈન્ટ પાસે ટેન્જન્ટ હું આમે ડ્રો કરી શકું, ટેન્જન્ટ હું આમે ડ્રો કરી શકું. ટેન્જન્ટ બે ફિલ્ડ લાઇન્સ છે તો બે ટેન્જન્ટ આમ આવવાના છે. સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કઈ ડાયરેક્શનમાં હશે? એક પોઈન્ટ પાસે બે ડાયરેક્શનમાં કોઈ દિવસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોઈ શકે નહીં, કારણ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપે છે. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? તો બે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ કરી શકશે નહીં. પછી 6th પોઈન્ટ લઈએ આપણે. આ ટૂંકમાં તમારે ડ્રો જ કરવાની છે.
અચ્છા 6th પોઈન્ટ. આમાં હું તમને છોકરાઓ પહેલા એક વસ્તુ સમજાવી દઉં એટલે હું છે તમને ક્લેરિટી બનેલી રહે. માની લો છોકરાઓ હું એક પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જની ફિલ લાઇન્સ ડ્રો કરું છું. પછી બે પોઝિટિવ ચાર્જની ફિલ લાઇન્સ એ ડ્રો કરવાનું શરૂ કરું. પહેલા હું અત્યારે એક પોઝિટિવ ચાર્જને એક નેગેટિવ ચાર્જની ફિલ લાઇન્સ ડ્રો કરું છું. તમને સમજાવી રહ્યો છું કે ભાઈ ફિલ લાઇન્સ આપણે કેવી રીતના ડ્રો કરાય. બધા મનમાં વિચારશે કે હારું પોઝિટિવ ચાર્જ હોય તો સાહેબે કીધું હતું કે ભાઈ રેડિયલી આઉટવર્ડ્સ હોય, પછી નેગેટિવ હોય તો તમે સાહેબે સમજાવ્યું હતું કે ભાઈ રેડિયલી ઇનવર્ડ્સ હોય. હાલો હું અહીંયા તમને એમ કહું છું આ ક્વેશ્ચન જ છે પણ ક્વેશ્ચનની અંદર છે ને હાલો ને પોઈન્ટ નંબર 6 જવા દો, એક એક્ઝામ્પલ લઈ લઈએ પછી આપણે આગળ બે સમજશું. 6 નંબર નથી આપતો આને હું એમ કહું છું કે અહીંયા એક પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયા એક માઇનસ ક્યુ ચાર્જ છે. મારે આની ફિલ લાઇન્સ ડ્રો કરવી. જો હવે પ્લસ ક્યુ ની નજીક માઇનસ ક્યુ છે, હવે બરાબર સમજજો આ કેવી રીતના આખું બને છે. તમે અત્યારે કાંઈ ડ્રો ન કરતા અને આ ડ્રો કરવું હોય, હવે ટૂંકમાં બે ચાર્જ ભલે ડ્રો કરી નાખ્યા તો પછી તમારે સાઈડમાં અન્ડરસ્ટેન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી ડ્રો કરવાનું છે. અચ્છા પહેલા હું આ પ્લસ ક્યુ ને ટ્રીટ કરું છું ત્યારે માઇનસ ક્યુ નજીકમાં છે નહીં એમ જ વિચાર કરું છું. તો આપણને ખબર જ છે પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ રેડિયલી આઉટવર્ડ્સ. રેડિયલી ભણાયું તેથી નો બોલું છું. રેડિયલી ત્રિજ્યાવર્તી બહાર નીકળે. અહીંથી રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી ઇનવર્ડ્સ, રેડિયલી. સાહેબ આની આમાં નહીં ખુશી હોય. મેં હું કીધું માઇનસ ક્યુ હામો છે પણ પહેલા તમે ટ્રીટ એને આઇસોલેટેડ ની જેમ કરવાનું. પ્લસ ક્યુ છે પણ પહેલા ટ્રીટ તમે એને સમજાવવું છે એટલા માટે. બાકી તો બેની ઇફેક્ટ હવે કમ્બાઇન ઇફેક્ટ જ મળવાની છે. મારે સમજાવવા માટે મેં તમને એમ કીધું કે પહેલા બેને તમે ઇન્ડિવિજ્યુઅલી ટૂંકમાં આઇસોલેટેડ ટ્રીટ કરો. ઓકે સર. હવે હું તમને એમ કહું કે છોકરાઓ આ માની લો આપણે એક પોઈન્ટ લીધું, આ પી પોઈન્ટ એક લીધું, એક એવું નીચે એક પી ડેશ પોઈન્ટ લીધું. બે પોઈન્ટ પહેલા સમજાવું. હલો તો પી પોઈન્ટ પાસે પોઝિટિવ ચાર્જ જે છે એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેમ ડ્રો કરાય? તો કે સાહેબ રેડિયલી આઉટવર્ડ્સ. બોલો આ E_d2 પ્લસ ક્યુ થાય? આમાં કોઈને કઈ ડાઉટ? મેં ડ્રો કર્યું પી પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ્સ. આ પી પોઈન્ટ પાસે. અચ્છા ક્યુ પોઈન્ટ પાસે સોરી પી પોઈન્ટ પાસે નેગેટિવનું શું થશે? નેગેટિવનું રેડિયલી ઇનવર્ડ્સ. તો આમ ડ્રો કરું તો પી પોઈન્ટ પાસે પોઝિટિવનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ગયું, નેગેટિવનું આમ ગયું. મારે નેટ જોતું હોય તો મારે પેરેલોગ્રામ રૂલ એપ્લાય કરવાનો નેટ માટે કે આ સાઈડ અને આ સાઈડને ડ્રો કરું તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવે. ધેટ ઇઝ ઈ નેટ. હલા ખબર પડી? નીચે આપણે પી ડેશ લઈએ. હાલો પાછો પી ડેશ પોઝિટિવ ચાર્જનું રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવ ચાર્જનું રેડિયલી ઇનવર્ડ્સ. તો અહીંયા આમ ગયું, અહીંયા આમ ગયું. અચ્છા પેરેલોગ્રામથી જોવા જાવ તો નેટ તમને આમ મળશે. અચ્છા આ સાહેબ આ પોઈન્ટ પાસે અહીંયા તમે પી ડબલ ડેશ લ્યો તો પોઝિટિવ ચાર્જનું રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવ ચાર્જનું રેડિયલી ઇનવર્ડ્સ. તો સાહેબ ત્યાંથી તો સીધી વહી જ ગઈ. ત્યાં તો નેટ સમ પોઝિટિવનું જે ડાયરેક્શનમાં હતું નેગેટિવનું એ જ ડાયરેક્શનમાં આવ્યું. તો હવે ને સાહેબ એલ્જિબ્રિક સમ થાય. હવે અહીંયા થોડો વેક્ટર સમ થાય કે તમે તો પેરેલોગ્રામ સમાન પેરેલોગ્રામનું ગુજરાતી ભૂલાઈ ગયું. સમબાજુ ચતુષ્કોણનો નિયમ. હવે મને ગુજરાતી ભૂલાતું જાય છે. સમબાજુ ચતુષ્કોણનો નિયમ જ કહેવાય છે, સબાચરનો નિયમ જ કહેવાય ને. હા કારણ કે ગુજરાતીમાં ભણાવતો જ નથી હવે ક્યાં, એટલે મને ગુજરાતી ભૂલાતું જાય છે. તો હવે અહીંયા આપણે શું કરી શકીએ સાહેબ? ટૂંકમાં
તમને હવે તમે જે 2 પોઈન્ટ ચાર્જ ડ્રો કર્યા હતા એને અનુરૂપ હું અહીંયા તમને સમજાવવાનું શરૂ કરું તો તમારો ક્વેશ્ચન આમ હતો, અહીંયા એક્ઝામ્પલ આમ હતો કે ડ્રો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ફોર 2 પોઈન્ટ ચાર્જીસ. આવો તમારો ક્વેશ્ચન હતો. મેં તમને એવું લખીને આપ્યું છે કે ડ્રો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ફોર 2 પોઈન્ટ ચાર્જીસ. એટલે અહીંયા આપણે આવી રીતનો એક પોઈન્ટ ચાર્જ લઈએ પ્લસ ક્યુ, અહીંયા એક લઈએ માઇનસ ક્યુ, અને આની મારે ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવી હોય તો પહેલા તો પોઝિટિવ વાળી સીધી નેગેટિવમાં વહી ગઈ. સાહેબ તમે તો ના પાડી હતી ને બેન ભેગા નહીં લેવાના. તો સમજાવતી વખતે શરૂઆતમાં મેં કીધું હતું, હવે તો બે પાસ પાસે છે, તમે કન્સિડર કરો. આમાંથી જો છોકરાઓ પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ, નેગેટિવમાં રેડિયલી ઇનવર્ડ. પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ જતી હતી પણ સામે નેગેટિવ આવ્યું તો નેગેટિવ એટ્રેક્ટ કરી લીધી એટલે રિઝલ્ટન્ટ આવી મળી. પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ, નેગેટિવમાં રેડિયલી ઇનવર્ડ. પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ, નેગેટિવમાં રેડિયલી ઇનવર્ડ. આમ પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ, નેગેટિવમાં ઇનવર્ડ. અચ્છા પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ, નેગેટિવમાં ઇનવર્ડ. અચ્છા પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ, નેગેટિવમાં ઇનવર્ડ. અચ્છા અહીંથી પોઝિટિવ માંથી રેડિયલી આમ આઉટવર્ડ નીકળી. અચ્છા આ પોઝિટિવ માંથી આમ રેડિયલી આઉટવર્ડ નીકળી, આમાંથી આમ રેડિયલી આઉટવર્ડ નીકળી, આમાંથી આ રેડિયલી આઉટવર્ડ નીકળી, આમાંથી આ રેડિયલી આઉટવર્ડ નીકળી. નીચે એકાદું ક્લોઝ લૂપ બનાવી આમાં એન્ટર થઈ જશે, આમાં એન્ટર થઈ જશે, ઓલી સીધી બહાર નીકળી, એ આમ એન્ટર થઈ જશે, અહીંથી આમ એન્ટર થઈ જશે, આમ એન્ટર થઈ જશે. હવે હું તમને કહું, જે મેં તમને કીધું હતું બધા વિચારો તો માની લો આ પોઈન્ટને હું પી પોઈન્ટ કન્સિડર કરી લઉં. જોઉં ઘડીક વાર, બધા ધ્યાન આપજો. આ પોઈન્ટને હું પી પોઈન્ટ કન્સિડર કરી લઉં તો જો પોઝિટિવ ચાર્જને કારણે રેડિયલી આઉટવર્ડ. બોલો રેડી. નેગેટિવ ચાર્જને કારણે રેડિયલી ઇનવર્ડ. તો આ E ડ્યુ ટુ પ્લસ ક્યુ મળ્યું, આ E ડ્યુ ટુ માઇનસ ક્યુ મળ્યું. તો જો તો રિઝલ્ટન્ટ આમ નો આવે. અને રિઝલ્ટન્ટ જે છે એ તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નો ટેન્જન્ટ નો બન્યું. રિઝલ્ટન્ટ જે છે એ તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નો ટેન્જન્ટ નો બન્યું. જો તો મેં જે પહેલા લાઈન લખાવી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો એ તમને એ પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપે. નેટ ગમે એ પોઈન્ટ તમે તમતા લઈને ચેક કરી લેવાનું. માની લો આ પોઈન્ટ લેવો છે, હાવ આ નજીક પી. પોઝિટિવ ને કારણે રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવ ને કારણે રેડિયલી ઇનવર્ડ્સ. અચ્છા જો પેરોગ્રામ ડ્રો કરો, આવે રિઝલ્ટન્ટ એમ જ. આ બધું જવા દઉં છું, મારે તો ખાલી આ ડ્રો કરવાની જ, મેં તમને સમજાવ્યો બેઝ કે આવી રીતના થઈ શકે. હવે હું તમને સમજાવું કે આ પ્લસ ક્યુ હતો એટલે પ્લસ ક્યુ માંથી રેડિયલી આઉટવર્ડ આવતી હતી. કોણ? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. પોઝિટિવ માંથી રેડિયલી આઉટવર્ડ આવતી. ક્યાં જતી હતી? ઇનફાઇનાઇટ. પણ આ બાજુ કોણ આવી ગયો? નેગેટિવ. તો એની બાજુ ઓળી ગઈ, એની બાજુ બેન્ડ થઈ ગઈ, એને એટ્રેક્ટ કરી લીધી. પછી આ પોઝિટિવ માંથી નીકળી, જો રેડિયલી નીકળે, જો અહીંથી રેડિયલી દોરી, જો મેં તમે રેડિયલી ત્રિજ્યાવર્તી એ નીકળી જતી હતી ઇનફાઇનાઇટ, પણ ઓલી સામે હતી એટલે ઓલો હતો કોણ? નેગેટિવ ચાર્જ. એટ્રેક્ટ કરી લીધી, નહીં આવી ગયું. નીકળી કેમ? રેડિયલી નીકળી જતી હતી આમ ઇનફાઇનાઇટ, પણ આ તો એટ્રેક્ટ કરી લીધી, એ બાજુ બેન્ડ વળી ગઈ. મેં શું કીધું ખબર પડી? હલો ભાઈ, બેન્ડ હુકામ વળી? કોણ? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન. સાહેબ પણ અહીંથી આમ કેમ? ખરેખર એ જો આમ રેડિયલી એ નીકળી
પછી સાહેબ તમે આમ એક્ઝેક્ટલી રેડિયલી નો ડ્રો કરી, આમ તમે આમ ડ્રો કરવું જોતું હતું, પણ આ એટ્રેક્ટ કરે છે, આમ રેડિયલી નીકળી તો આને થોડીક એટ્રેક્ટ કરી, થોડીક એની તરફ વળી ગઈ, ઓલી થોડીક એની તરફ વળી ગઈ, આ નીચેથી એની તરફ વળી ગઈ, આ એની તરફ વળી ગઈ, કારણ કે સામે નેગેટિવ છે બધા વળવા માંડ્યા, કારણ કે એક વળી ન્યાય એને એક્સેપ્ટ કરી લીધી, આ બધા વળવા માંડ્યા, હાલો હાલો ભાઈ. એટલે ટૂંકમાં અહીંયા પ્લસ ક્યુ ને આમ કરવો ડ્રો કર્યો, અહીંયા આમ કરવો ડ્રો કર્યો, અહીંયા આમ કરવો, અહીંયા આમ કરવો. કોઈ હવે મને તમે કહી કે ખરી ટૂંકમાં આ એક્ઝેક્ટલી વચ્ચેથી હું કામ વળી સમજાઈશ, તમે જો એક્ઝેક્ટલી મેં વચ્ચેથી વાળીશ. ટૂંકમાં આપણે એમ એવું કહી શકીએ કે ન્યાયનું ટૂંકમાં એક ડિફોર્મેશન જેવું વિરૂપણ, ટૂંકમાં આમ મસ્ત જતી હતી, રેડિયલી જતી હતી, સડનલી છોકરો બેન્ડ થઈ ગઈ, કારણ કે હા મેં એટ્રેક્ટ કરી લીધું, એક્ઝેક્ટલી વચ્ચેથી ડિફોર્મ થઈ જાવ. માની લો તમને આવો ક્વેશ્ચન કહો, હાલો તો નવો એક્ઝામ્પલ. Draw electric field lines. Draw electric field lines for two unlike charges. Which have different magnitude. Of charge. That means હું અહીંયા ડિસ્કશન કરી રહ્યો છું, આ પ્લસ 2q છે, હવે માઇનસ q છે. આ બંનેની મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવી હોય તો કેમ ડ્રો કરાય? એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે. કોઈ જવાબ આપી શકે કે સાહેબ આ બેની ડ્રો કરવી હોય તો આવી રીતના તમે ડ્રો કરી શકો? એનીવન એલ્સ? ઓકે, એક જણે આંગળી ઊંચી કરી. અચ્છા, ઓકે, બે જણે. હા, મોડાસામાંથી. શું કામ? કારણ કે આ સાઈડ +2 ક્યુ ચાર્જ થઈ ગયો, જેની ઇલેક્ટ્રિક ફિલ્ડ થોડીક વધારે છે -q કરતા. ઓકે, વેરી ગુડ, સરસ. ટૂંકમાં આ +2q ચાર્જ તમે સમજાવવાનું એટલું હતું બેન, તમે જવાબ સાચો જ આપ્યો કે +2q ચાર્જ છે ને સાહેબ, તો ચાર્જ વધી ગયો. તો અહીંયા જે +q ની ચાર્જ ની શું થતું હતું તો કે રેડિયલી આઉટવર્ડ એક્ઝેક્ટલી હવે -q એટલે વચ્ચેથી વળી ગઈ. અહીંયા શું થઈ ગયું કે પહેલા તો આમ રેડિયલી આઉટવર્ડ પહેલા તારી પરી થાય. માની લો પોઝિટિવ ચાર્જ છે તો રેડિયલી આઉટવર્ડ, પછી છેલ્લે ખબર પડી કે અહીંયા તો નેગેટિવ છે, વળે પણ છેલ્લે વળે. ટૂંકમાં આ ચાર્જ વધારે છે ને તો એની ફિલ્ડ લાઇન્સ લાંબા ડિસ્ટન્સ સુધી રેડિયલ રહે અને પછી વળે. આખું ડિફોર્મેશન જે વળવાનું કામ હતું અહીંયા વચ્ચે થતું હતું ને હવે સાઈડમાં થશે. એટલે એક્ઝેક્ટલી હું તમને દેખાડું. હા, જે વચ્ચે વાળી હતી તો સીધી વહી જાય ને, ત્યારે વળવાનું આવતું જ નહોતું, પણ આ આમ આવશે. આમ જો રાહ જોઈને બેઠી ઓલી વળે એટલે હું આમ અહીંયા આમ નજીકથી ટૂંકમાં આમ જતા હતા, એ પોતાની દુનિયામાં જતા હતા જેવું રૂમ જોયું એટલે સીધી ગાડી ફેરવી હાલો કરી જઈ બધા. કારણ કે પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ હતી, ઇન્ફાઇનાઇટ જવા નીકળી હતી, પણ વચ્ચે એનો રસ્તો ભટકી ગઈ, કારણ કે -q જોયું અને -q એની અંદર ટર્મિનેટ થઈ શકે છે. That is fantastic. Oh, really? Yes, Taradu, really. ટૂંકમાં જો તમે સ્લાઇડમાં મળ્યું, સ્લાઇટલી સાઈડમાં મળ્યું, અહીંયા જે વચ્ચે થતું હતું
એ ડિફોર્મેશન તમને સાઈડમાં મળ્યું. આ બધામાં છે ને હજી આમ ડ્રો કરજો, તમને લાગવું જોઈએ કે આખે આખું ડિફોર્મેશન સાઈડમાં શિફ્ટ થયું. કારણ કે આ પોઈન્ટ પાસે હશે શું છોકરાઓ? આનું કારણ શું હશે કે માની લો મેં અહીંયા પી પોઈન્ટ લીધો, તો પી પોઈન્ટ પાસે +2q નું રેડિયલી આઉટવર્ડ્સ એ વધારે હશે, કારણ કે 2q ચાર્જને કારણે k2q/r², અને આના કારણે રેડિયલી ઇનવર્ટ્સ. બટ એ નજીક છે, ડિસ્ટન્સ ઘટી ગયું તો એને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો સારું એવું હશે જ તે. તો આમ તો એનો હું પેરોગ્રામ ડ્રો કરું તો આવી રીતના આવે. ટેન્જન્ટ બને ને બને જ, કારણ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ તમને ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે ડ્રો કરો તો તમને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ મળે છે. ચલો હવે તો કે સાહેબ હું માની લ્યો જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, અને કોપી કરી લો છેલ્લો એક ક્વેશ્ચન, પછી પાછા આપણી દુનિયામાં આપણે પાછા આવી જઈએ. એક કરો કોપી અને એક કરો પેસ્ટ. એ તમારું ડોહું એક્ઝામ્પલ ટુ અનલાઇક નહીં લાઈક ચાર્જીસ like which have same magnitude of charge for draw electric field lines for two like charges which have same magnitude of charge. That means 5 microcoulomb ને 5 microcoulomb. યા આપણે જેમ કહીએ છીએ કે અહીંયા +q અને છોકરાઓ સામે +q, બે પ્લસ તો એની ફિલ્ડ લાઇન્સ કેમ ડ્રો કરશું? હાય રે કેમ ડ્રો કરશું? હાય રે કેમ ડ્રો કરશું? ચાલો મેં અહીંયા આ બે +q રાખ્યા, તો કાંઈ એમાં હવે તો આપણને ખબર પડી જ ગઈ ને કે ભાઈ આ q છે. હાલો આમાંથી રેડિયલી આઉટવર્ડ પણ અહીંયા પહોંચ્યું તો વચ્ચે શું થતું હતું? જો માઇનસ હતો તો અહીંયા પોઈન્ટ તારી ભલી થાય યાર, સારું અહીંથી આમ પહોંચ્યો ને આને ભાળીને આમ વળી જતો હતો. શું કામ? કારણ કે નેગેટિવ હતું, એને ખેંચતું હતું, એટ્રેક્ટ કરતું હતું. હવે તમારું ડોળું રિપેલ કરી શકે. લે આ તો સારું આપણે જેવું જ છે, એ ભાગો બાપા તે ભાગો, તો આમ જશે, એ આમ જશે, એ આમ જશે, એ રેડિયલી આઉટવર્ડ પણ આને કરે એ રિપલ કરી ગઈ. તારી ભલી થાય, રિપલ કરી ગઈ, રેડિયલી વહી ગઈ, રેડિયલી વહી ગઈ, રેડિયલી વહી ગઈ, રેડિયલી વહી ગઈ, આઉટવર્ડ. જો ઓલામાં હું આમ વાળતો હતો, જો તમે વાળવામાં ફેર પડે બકા, કેમ વાળો એ જોવું પડે. તમને કહું જો અહીંયા આમ વાળતો હતો, આમ, કારણ કે સામે એટ્રેક્ટ કરતું હતું એટલે એમ વાળતો હતો. અહીંયા રિપેલ કરે તો આમ વાળવાનું, એ વાળવાનું ધ્યાનથી. તમને કહું છોરા, તમને કહું ધ્યાનથી, એલા યાર વ્હાઈટ રાખું છું તો યેલો હુકમ થઈ જાય છે. ધ્યાનથી હા. ટૂંકમાં રેડિયલી સાહેબ અહીંયા +2q ને અહીંયા +q હોય તો હાલો કોણ જવાબ આપશે? અહીંયા +2q ને અહીંયા +q હોય તો શું થશે? ચલો કોણ મને જવાબ આપશે કે અહીંયા સાહેબ +2q અને +q હોય તો શું થશે? આહા આટલી બધી જગ્યાએથી આ જુનાગઢમાં માતાજી
હેલો સર. હા બેન, તોય સર ઈ ભેગી તો નહીં જ થાય ને. તો આવું જ આવશે કે કઈ બદલાશે? પ્લસ ક્યુ છે એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ થોડીક નાની દોરશું. એટલે આવું કરશું પેલા, ના, અને આની આમ મોટી મોટી દોરશું, આવું કરશું આમ. તો ના નાની સર. તો નાની મોટી નો અર્થ શું થાય બીજો મને કયો તો તમે એમ કીધું પ્લસ ક્યુ ની થોડીક નાની દોરશું અને ટુ ક્યુ ની થોડીક મોટી દોરશું, એવું થયો ને મતલબ. તો હાલો વિચારો, કઈ વાંધો નહીં. બીજા કોઈ જવાબ આપવો છે કે? મિશવ? હા સર, હા બોલ બોલ. આજે વર્તી હતી ને થોડીક પ્લસ કી બાજુ શિફ્ટ થઈ જાય. પ્લસ ક્યુ બાજુ શિફ્ટ થઈ જાય કે પ્લસ ક્યુ બાજુથી રિપેલ થઈ જાય? હા એટલે થોડુંક એ બાજુ શિફ્ટ થઈ જશે. આજે વર્તી હતી ને બધી. કઈ બાજુ? પ્લસ ક્યુ બાજુ? અલા બે એકબીજાને રિપેલ કરે કે એટ્રેક્ટ કરે? એટલે સર વર્તી હતી એટલે આમ ઉપર જતી હતી ને એમ રિપેલ થતી હતી ને એ થોડુંક શિફ્ટ થઈ જશે. એટલે આમ થશે. જો આમ પેલા તો ચાર્જ વધી ગયો ને એટલે લાંબા ડિસ્ટન્સ સુધી રેડિયલ રહેશે. આમ 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 લાંબા ડિસ્ટન્સ સુધી રેડિયલ રહેશે. અહીંયા આમ નીકળી 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 પણ રિપેલ થઈને આમ વહી ગઈ, 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 રિપેલ થઈને આમ થઈ ગઈ, રિપેલ થઈને આમ થઈ ગઈ. ટૂંકમાં અહીંયા જો એક્ઝેક્ટલી આ બે આમ સરખી જ વળતી હતી. જો આ ચાર્જ પ્લસ ટુ ક્યુ વધારે છે, દૂર સુધી જઈને વળશે. રેડિયલી લાંબા ડિસ્ટન્સ સુધી જશે પછી વળશે, રેડિયલી લાંબા ડિસ્ટન્સ સુધી જશે પછી વળશે. वळेंगे तो खरी, मगर लंबे डिस्टेंस के बाद वळेंगे. वो लंबी डिस्टेंस तक रेडियल रहेंगे, त्रिज्यावर्ती रहेंगे, फिर वाका वळेंगे. ये टानानानाना टानानाना टानानाना. जामनगर आ रही है. સાહેબ અવાજ આવતો નતો. હે સાહેબ તમારો અવાજ થોડો ઊંચો થઈ ગયો હતો ઓચિંતામાં, એટલે સ્પીકરમાં જતી રહ્યો. ठीक अवाज ऊंचो थी गयो तो ये तो जिंदगी में हेला करवानुं छे भाई. तो अब हम पॉइंट नंबर कौन सा था? पॉइंट नंबर कहाँ पे थे? 5 थे. अब हम 6th पढ़ेंगे, प्रॉपर्टीज ऑफ इलेक्ट्रिक फील्ड लाइंस. 6 नंबर की छोकराओ, इलेक्ट्रिक फील्ड लाइंस या इलेक्ट्रिक लाइन ऑफ फोर्सेस, इलेक्ट्रिक लाइंस ऑफ फोर्सेस ड्यू टू static charge, due to static charge will never form closed loop. ટૂંકમાં મેં એવું લખ્યું છે પણ મને ખબર છે બધા વાંચશે ઊંધું તે કે ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળો રચતી નથી. ગુજરાતી એવું થાય. હવે જેટલા ગુજરાતી એવું સમજે ને ખોટું સમજે. ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. એમાં એક વર્ડ તમે મિસ કરો છો. મેં લખ્યું છે ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ. સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. 2-2.5 મહિના જુલાઈમાં પહોંચશું આપણે. જુલાઈમાં હું પાછી એક સ્ટેટમેન્ટ આપીશ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ કે ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ક્લોઝ લૂપ બનાવે છે. ક્લોઝ લૂપ એટલે કેમ? તમે જુઓ ને અહીંયા આપણે આગળ જોયું કે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન શું થઈ? પોઝિટિવ માંથી નીકળી નેગેટિવમાં ગઈ, પછી નેગેટિવ થી પોઝિટિવ પાછી આવી નથી આવી, એટલે ક્લોઝ લૂપ નો બન્યું કહેવાય ને. ક્લોઝ લૂપ કોને બન્યું કહેવાય? કે આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે, તો પોઝિટિવ માંથી આમ નીકળે, નેગેટિવ માં દાખલ થાય, આમ પાછી આવે ને. પાછી નથી આવતી. અહીંથી એરો જોવો તમે, આપણો તો આમ આવે છે.
આ ક્લોઝ લૂપ. જેમ કે તમને બધાને મેગ્નેટ, બાર મેગ્નેટ ખબર જ છે, આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. તો તમને ખબર જ છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થ માંથી બહાર આવે, સાઉથમાં એન્ટર થાય અને પછી નોર્થ સુધી આમ પાછી આવે. આ આપણે ખરેખર આવી કઈ ફિલ્ડ લાઇન્સ હોતી નથી, પણ અહીંયા બધી જગ્યાએ તમને ઇફેક્ટ મળે એમ. તો ક્લોઝ લૂપ બને એવું કહેવાય. જ્યારે આમાં એક જ સાઈડ છે, પ્લસ માંથી બહાર નીકળી માઇનસમાં ગયું, પછી પાછું ન આવ્યું. તો ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ નથી બનાવતું, પણ કન્ડિશન સાથે સ્ટેટિક ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. જો તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડથી પ્રોડ્યુસ થયું, જે આપણું ચેપ્ટર નંબર 6 છે, કે ન્યાય તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, પણ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રથી, અને તો જે ફિલ્ડ લાઇન્સ મળશે ને એ પછી ક્લોઝ લૂપ બનાવશે. એટલે તમને સ્ટેટમેન્ટ આપ્યું, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ will never form closed loop. તો સ્ટેટમેન્ટ રોંગ થઈ ગયું. આગળ કેવું પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ will never form closed loop. તો એ સ્ટેટમેન્ટ 100% કરેક્ટ. ટૂંકમાં તમે એમ કહો છો ને કે ક્લોઝ લૂપ નથી બનાવતું, તો આ તમારી ત્યાં ચોખવટ હોવી જોઈએ કે સ્ટેટિક ચાર્જની તમે વાત કરો છો, બાકી બનાવશે. હવે પોઈન્ટ નંબર 7. અચ્છા હાલો, પોઈન્ટ નંબર 7 તમને શું કામ પણ સાહેબ શું કામ નથી બનાવતી? હવે એક તો હજુ તમને કહી દઉં, જો ભાઈ પોઝિટિવ માંથી બહાર આવે, નેગેટિવ માં એન્ટર થઈ જાય, લ્યો નથી બનાવતી. બીજું લોજિક એ છે મારી પાસે, લોજિક છે તમારી કેવા માટે જ છે. જો તમને કહું કે માની લો એમ કહું કે આ ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ, આ છોકરાઓ આવી રીતની એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન થઈ ગઈ, ક્લોઝ લૂપ બનાવી નાખ્યું, માનો, હું કહું છું માનો, બનાવી નાખ્યું. માની લો પેલા આ જે છે છોકરા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, આમ ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ છે, ધેટ ઇઝ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. એવું નથી લખ્યું ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ, કારણ કે તો હું ખોટો પડું. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવ્યું, જો આખો એક લૂપ બનાવ્યું. અને હવે છોકરા હું એક સ્મોલ ક્યુ ચાર્જને મારે આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપવું છે. તો અહીંયા લખું છોકરાઓ કે વર્ક ડન to carry elemental work done for charge q0 is that is dw is equal to છોકરો. અચ્છા કયો ચાર્જ છે જો તો પોઝિટિવ છે કે નેગેટિવ? પોઝિટિવ. અચ્છા મેં શું કીધું, આ શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે છે. અને તમને તો ખબર જ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો મને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. તો Q0 અહીંયા છે તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા જવાનું ને છોકરા. હલો, તો જો તો તમારું એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ અને dr બે સેમ ડાયરેક્શનમાં છે, એટલે f ડોટ dr માં f ઇઝ ઇક્વલ ટુ એના ઉપર જે ફોર્સ લાગ્યું ધેટ ઇઝ Q0 E વેક્ટર ડોટ dr વેક્ટર. સાહેબ એ ડાયરેક્શનમાં ફોર્સ કેમ લાગ્યું? કારણ કે એના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમાં જવાનું છે, કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ જવાનું છે. અને તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને dr વચ્ચેનો એંગલ એ કેવો છે? 0. તો Q0 E dr cos 0, cos 0 is 1. અને મારે નેટ વર્ક ડન જોતું હોય, નેટ વર્ક ડન, તો ઇન્ટિગ્રેશન dw કરીને હું નેટ વર્ક ડન ફાઇન્ડ કરી શકું. Q0 કોન્સ્ટન્ટ, E મેગ્નિટ્યુડ વાઇઝ મે બી કોન્સ્ટન્ટ હોય, તો dr કરીને એનો 2πr કે જે આવતું હોય આવે. અહીંયા તમને વર્ક ડન છોકરાઓ પોઝિટિવ મળ્યું. અને યાદ કરો મેં તમને કીધેલું છે, તમે ભણ્યા છો 11માં કે કન્ઝર્વેટિવ ફોર્સ હોય તો એનો ક્લોઝ પાથ પર વર્ક ડન કેવું થવું જોઈએ? 0. તમે ભણી ગયા આવું કે ફોર કન્ઝર્વેટિવ માટે ક્લોઝ લૂપ પર f ડોટ dr ઇઝ ઇક્વલ ટુ 0. યાદ કરો, તમે ભણી ગયા. એટલા માટે હું કહી શકું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવશે નહીં. ખબર પડી ભાઈ બધાને? પેલા આમાં મેં હું સમજાયું એ ખબર પડી? મને પૂછવા દો તો.
મોરબીમાંથી હાલતભાઈ અનમ્યુટ કરો તો મને પેલા જોવા દો તો કેટલાને આ વાત ભેજામાં ગઈ. છેલ્લો ઓલો રેડ ટી શર્ટ બેઠો ભાઈ. આમાં તો હું એમ જો બેટા સર તમે કીધું કે ક્લોઝ લૂપ હોય અને સ્ટેટિક ચાર્જ હોય તો યારે ક્લોઝ લૂપમાં એને એનું વર્ક ડન 0 તો અહીંયા ન થયું. અહીંયા એકદમ 0 નહીં થાય. લા તને પૂછું છું આ કે ના તો કે પ્લસ એ તો મેં લખ્યું છે કેમ નહીં થાય. કઈ ગયેલા હાવ તું કે અહીંયા ડીક્યુ મૂકો સાહેબ ડીડબલ્યુ મૂકો Q0 કોન્સ્ટન્ટ ઈ કોન્સ્ટન્ટ ડીઆર નું તમે ક્લોઝ પાથ પર કરો તો આમ ડીઆર ભેગા કરવાના તો એ થોડું 0 થવાનું છે કંઈક મને પોઝિટિવ ડિજિટ મળવાનો એટલે સાહેબ 0 નહીં થાય. અને ખરેખર આ ઇલેક્ટ્રિક ફિલ્ડ કન્ઝર્વેટિવ ફિલ્ડ છે ખરેખર મારે ક્લોઝ પાથ પર વર્ક 0 થવું જોઈએ થયું નહીં. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની જે આપણને ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્सेस કે ફિલ્ડ લાઇન સ્ટેટિક ચાર્જને કારણે મળે છે કોઈ દિવસ ક્લોઝ લૂપ બનાવશે નહીં. પછી પોઈન્ટ નંબર 7 ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ या electric lines of forces always electric lines of forces are always from positive charge to negative charge, from high potential to low potential. Sorry, electric lines of forces are always from high potential to low potential. નહીં તો કાલે તમને કીધું હતું બેમાંથી ગમે કયો ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ઘટે તો બી કરેક્ટ યા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ હોય. બે વાત ક્લિયર છે. હવે પોઈન્ટ નંબર 8 કહું લાઇન ડેન્સિટી રેખા ઘનતા. અચ્છા તો હવે સાહેબ લાઇન ડેન્સિટી એટલે હું તમે સમજજો આ બહુ સમજવા જેવો ટોપિક છે. તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન 3D સમજાવી દેવાની સાથે સાથે માની લો આવી રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આપણે આવી રીતના 2D માં લઈ શકીએ આમ કે આમ x માં છે ને અંદર જતું y માં છે કાંઈક આ x માં છે અને y માં છે એમ તમે લઈ લો આ x અને y. હું આવી રીતના ક્રોસ સેક્શન લઉં છું તો નંબર ડેન્સિટી એમ કે છે નંબર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ લાઇન ડેન્સિટી સોરી રેખા ઘનતા લાઇન ડેન્સિટી ની ફોર્મ્યુલા છે છોકરાઓ that means small n upon cross sectional area, that means number of lines upon cross sectional area. Number of lines upon cross sectional area. એટલે એનો મીનિંગ શું થયો સાહેબ? એનો મીનિંગ એ થયો કે લાઇન ડેન્સિટી જ્યાં મોર હશે ત્યાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ મોર હશે અને લાઇન ડેન્સિટી જ્યાં લેસ હશે ત્યાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ લેસ હશે. ધેટ મીન્સ કે છોકરાઓ લાઇન ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ હું કહી શકું નંબર ઓફ લાઇન્સ અપોન ક્રોસ સેક્શનલ એરિયા એન્ડ magnitude of electric field, it is directly proportional to line density. It is directly proportional to line density. That means if line density more હશે વધારે હશે તો આપણે કહી શકીએ એ પોઈન્ટ પાસે મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ બી મોર હશે અને જો તમારી લાઇન ડેન્સિટી કોઈ પોઈન્ટ પાસે લેસ હશે
તો એનો મિનિંગ એમ થઈ ગયો કે મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ બી લેસ હશે. લાઇન ડેન્સિટીની ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની છે. લાઇન ડેન્સિટીની ફોર્મ્યુલા થશે નંબર ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અપોન નંબર ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અપોન ક્રોસ સેક્શનલ એરિયા. સાહેબ આનું પ્રૂફ એટલે તમે શું કહેવા માંગુ? તમને કહેવા એમ માંગુ જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નજીક નજીક હોય ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ હોય, સોરી ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હોય, અને જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છૂટી છૂટી હોય, ટૂંકમાં લેસ ડેન્સ હોય, ત્યાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું હોય. તો સાહેબ એવી રીતના સીધી રીતે લખો ને. આવું બધું હું ખોટું તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું, લાઇન ડેન્સિટી, રેખાઘનતા ટૂંકમાં. હવે આનું મેં જે ઇન્ટ્રોડ્યુસ કર્યું એની પાછળનું રીઝન છે એ આપણે પોઈન્ટ નંબર 9 માં લખીએ. પોઈન્ટ નંબર 9 that electric lines of forces due to positive charge is in a radially outward direction, સાહેબ એ તો અમને ખબર જ છે, આવું થોડું લખાવે. તમને સમજાવું છું. માની લો છોકરાઓ આવી રીતનો તમારો એક પોઝિટિવ ચાર્જ છે, પ્લસ ક્યુ ચાર્જ છે. તો આનો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે રેડિયલી આઉટવર્ડ આમ આવે, અહીંથી આમ આઉટવર્ડ ગયું. સમજો, હું તમને બીજું એક વસ્તુ સમજાવવા માંગુ છું, બાકી તો આપણે ભણી જ ગયા છીએ. પોઈન્ટ ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા તમે યાદ કરો તો કે k q બાય r સ્ક્વેર. તમને ખબર જ છે જેમ દૂર જતા જાઓ એમ છોકરાઓ, જેમ તમે દૂર જતા જાઓ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટતું છે, એ તમને ખબર જ છે. હવે પણ મારે અહીંયા મેં તમને આગળનો પોઈન્ટ જે કીધું ને લાઇન ડેન્સિટી થી સમજવું છે. મેં તમને એમ કીધું કે જ્યાં લાઇન ડેન્સિટી મોર ને ઇલેક્ટ્રિક ફિલ્ડ મોર, અને મેં તમને એમ કીધું કે જ્યાં લાઇન ડેન્સિટી લેસ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લેસ. અચ્છા, લાઇન ડેન્સિટીની મેં જે તમને ફોર્મ્યુલા કીધી એને તમે અહીંયા જરાક આમ થોડુંક યાદ કરો તો લાઇન ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ તમે એવું બન્યા નંબર ઓફ લાઇન્સ અપોન ક્રોસ સેક્શનલ એરિયા. મને કોઈ કયો તો આની આજુબાજુ મારે ક્રોસ સેક્શન ડ્રો કરવો હોય, અહીંયા ક્રોસ સેક્શન પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ 360 ડિગ્રી બધી બાજુ બહાર આવતી હોય, આમ ઉપર નીચે પાછળ આગળ, તો આનો ક્રોસ સેક્શન કેવા શેપનો હોય? સર્ક્યુલર હોય. ક્રોસ સેક્શન ડ્રો કરવું હોય કેવા શેપનો આવે એ ખબર પડવી જોઈએ. હવે આનો સર્ક્યુલર આવે, 360 ડિગ્રી હોય. આમ પોઈન્ટ ચાર્જ છે તો આમ 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 નીચે આમ બધી જ જગ્યાએ બહાર આવે. સ્ફિયરના શેપમાં હોય. યાર હવે એટલું તો આવડવું જોઈએ ને આપણને કે ભાઈ અહીંયા ક્રોસ સેક્શન જે છે એનો સ્ફિયરના શેપમાં હોય. હવે હું તમને અહીંયા સમજાવું છું કે માની લો 2 પોઈન્ટ લઉં, 2 સ્ફિયર ડ્રો કરું, 2 પોઈન્ટ લઉં અને 2 સ્ફિયર ડ્રો કરું. એક હું આવો સ્ફિયર ડ્રો કરું છું, અને બીજો હું થોડોક ઓર મોટો સ્ફિયર ડ્રો કરું છું. માની લો છોકરા આ પોઈન્ટને હું પોઈન્ટ નંબર 1 કહી દઉં છું અને આને હું પોઈન્ટ નંબર 2 કહી દઉં છું. આની રેડિયસ આપણે r1 લઈ લઈએ છીએ અને આની રેડિયસ r2 લઈ લઈએ છીએ. તો તમે મને લાઇન ડેન્સિટી 1 નંબરના પોઈન્ટ પાસે લખાવો તો કઈક નંબરો કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે જોવો તો 1 2 3 4 5 6 7 8 ટોટલ 8 લાઇન પાસ થાય છે. તો નંબર ઓફ લાઇન્સ 8 અપોન આવવાનો છે 4 પાઈ r1 સ્ક્વેર. પણ તમે મને લાઇન ડેન્સિટી એટ પોઈન્ટ 2 લખાવો છો તોય તે જો તો સેકન્ડ પોઈન્ટ પાસે તે 1
2 3 4 5 6 7 8 8 લાઈન જ પાસ થાય છે બટ અપોન ક્રોસ સેક્શનલ એરિયા બદલાઈ ગયો ધેટ ઇઝ 4 પાઈ r2 સ્ક્વેર છોકરાઓ અને તમે જ અહીંયા જોવા જાવ તો r1 ઇઝ લેસ ધેન r2 છે r1 નાનું છે તો ફર્સ્ટ નંબરના પોઈન્ટ પાસે આ જે તમારો 1 નંબરનો પોઈન્ટ છે ત્યાં r1 નાનું હોવાથી ત્યાં લાઇન ડેન્સિટી વધારે આવશે અને મેં આગળ તમને કીધું ને લાઇન ડેન્સિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ વી નો ધેટ કે ભાઈ જ્યાં લાઇન ડેન્સિટી મોર હશે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ મોર હશે તમે જોવા જાવ હા 1 અને 2 પાસે નંબર ઓફ ફિલ્ડ લાઇન સેમ જ છે પહેલો જે તમે આખે આખો એક સ્ફિયર ડ્રો કર્યો એમાંથી 8 લાઈન પાસ થાય છે બીજો ક્રોસ સેક્શન સ્ફિયર ડ્રો કર્યો એમાંથી 8 લાઈન જ પાસ થાય છે બટ પહેલામાંથી જે 8 લાઈન પાસ થતી હશે એકબીજાની નજીક હશે અને બીજી જે 8 લાઈન પાસ થતી હશે એકબીજાની દૂર હશે તો ટૂંકમાં 8 લાઈન પાસ થઈ જવાથી તમે એમ ન કહી શકો કે બેમાં ફિલ્ડ સેમ છે જેમ કે પોઈન્ટ ચાર્જને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા યાદ કરો ભાઈ તો કે પોઈન્ટ ચાર્જને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા E1 ને લીધે લખાય KQ upon R1 સ્ક્વેર સેકન્ડ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ લખાય KQ છે ને છોકરાઓ upon R2 સ્ક્વેર સો E1 upon E2 is equal to હું શું કહી શકું R2 સ્ક્વેર upon R1 સ્ક્વેર અને અહીંયા તમે આ બંનેનો રેશિયો લ્યો તો હાલો તો ભાઈ અહીંયા તમે આ બંનેનો રેશિયો લ્યો તો લાઇન ડેન્સિટી at point 1 upon line density at point 2 આપણે બેનો રેશિયો લઈએ તો જોવો તો શું આવશે છોકરાઓ 8 upon 4 pi r1 square 8 upon આ કઈ 8 હોય નહીં હો જાજી હોય ખરેખર તમારે 8 ની બાજુમાં n લખી નાખવાનું એમ ખરેખર ઈ જાજી હોય આ તો અહીંયા મેં 8 ડ્રો કરી છે પાછા ઘણા કે 8 જ હોય સમજી લેશે આ વાત અરે ઘણી બધી હોય ઈ કેટલી હોય એની પછીનો પોઈન્ટ કીધો તો બેનો રેશિયો લ્યો તો છોકરાઓ r2 સ્ક્વેર upon r1 સ્ક્વેર નો આવે અને મેં તમને જો સામે પ્રૂવ કરીને આપ્યું છે કે r2 સ્ક્વેર upon r1 સ્ક્વેર એટલે જો E1 upon E2 થઈ ગયું કહી શકો તમે લાઇન ડેન્સિટી ઓફ 1 is equal to E1 આવ્યું that means line density is directly proportional to electric field આ મેં તમને 3D માં પણ એવું કહેવાય છે આમાં નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ અપોન છોકરાઓ સોલિડ એંગલ થી હું તમને કરાવીશ પણ પહેલા મેં તમને આજે સમજાવ્યું ખબર પડી બે માંથી પાસ 8 જ લાઈન થાય છે પણ ક્યાંક એરિયા નાના મોટો છે તો એને મુજબ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફરન્ટ થઈ ગયું અહીંયા સાઈડમાં મેં તમને પ્રૂવ કરીને આપ્યું ટૂંકમાં જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન નજીક નજીક હોય ને ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હોય જ્યાં દૂર દૂર હોય ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું હોય અચ્છા હવે 9 પછી 10 કે ભાઈ આમાં કીધું હતું ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ડ્યુ ટુ પોઝિટિવ ચાર્જ ઇઝ ઇન રેડિયલી આઉટવર્ડ ડાયરેક્શન તો ઓલું જ આવશે કે ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ડ્યુ ટુ નેગેટિવ ચાર્જ ઇઝ ઇન રેડિયલી ઇનવર્ડ ડાયરેક્શન ઇઝ ઇન ધી radially inward direction. અને લાસ્ટ 11th ની લઈ લઈએ કે ભાઈ નંબર ઓફ field lines is directly proportional to magnitude of charge means કે અહીંયા એક 5 માઇક્રોકુલમ ચાર્જ છે પોઝિટિવ તો એમાંથી 4 ફિલ્ડ લાઇન્સ બહાર નીકળી તો અહીંયા એક 10 માઇક્રોકુલમ ચાર્જ છે ચાર્જ ડબલ થઈ ગયો તો એમાંથી 8 ફિલ્ડ લાઇન્સ બહાર આવશે જેટલો ચાર્જ વધારે એટલો ફિલ્ડ લાઇન્સ વધારે એની આજુબાજુ કહેવાય એમ માંગુ છું જેટલું ચાર્જનો મેગ્નિટ્યુડ વધારે 5 માઇક્રોકુલમ માંથી પોઝિટિવ હોય એટલે રેડિયલી આઉટવર્ડ જ હોય તો 5 માઇક્રોકુલમ માંથી 4 ફિલ્ડ લાઇન્સ બહાર આવી તો 10 માઇક્રોકુલમ ચાર્જ ડબલ થઈ ગયો તો ઓલી 4 ની જગ્યાએ 8 થઈ ગઈ
ખબર પડી? આવું ખરેખર તમને આ વાંચું કહું ને, ખરેખર કોઈ ચાર્જીસ માટે ઇન્ફાઇનાઇટ લાઇન્સ બહાર આવી શકે. પ્રેક્ટિકલી આ પોઈન્ટ નથી, આ એક થિયોરેટિકલ પોઈન્ટ છે. ક્યારેક ક્યારેક આના ઉપરના ક્વેશ્ચન એ લોકો પૂછે છે એટલે મેં તમને લખાયું. બાકી ખરેખર ઇન્ફાઇનાઇટ લાઇન્સ બહાર આવી શકે. પણ આપણે યાદ આવું રાખશો કે નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. અહીંયા છોકરા આપણો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સનો ટોપિક પૂરો થઈ ગયો. એક ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ તમને એટલું કહી દઉં છોકરાઓ કે જ્યાં બી મેટલ સરફેસ આવશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓલવેઝ એ મેટલ સરફેસને કેવી રીતના હશે? પરપેન્ડિક્યુલર. માની લો મેં આવી રીતનો એક મેટાલિક સ્ફિયર રાખી દીધો, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવ્યો, આ મેટલ છે તો એને પરપેન્ડિક્યુલર, કારણ કે મેટલ, આ મેટલના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હશે એટલે ઇક્વી પોટેન્શિયલ સરફેસ થઈ ગયું. હાલો એવું તમને કાલે એનો એક ક્વેશ્ચન જ કરાવીશ. અહીંયા આમ હશે, ટૂંકમાં આમ હશે પરપેન્ડિક્યુલર, અહીંયા આવતું હશે ને તો આમ પરપેન્ડિક્યુલર હશે, અહીંયા આવતું હશે ને તો આમ પરપેન્ડિક્યુલર હશે, અહીંયા આવતું હશે ને તો આમ પરપેન્ડિક્યુલર હશે. આ તો અહીંથી આમ સીધે સીધું બહાર વ્યૂ જાય, આ અહીંથી પાછું આમ પરપેન્ડિક્યુલર હશે. એટલે તમને કાલે કરાવીશ મેટલ માટેની, આ એક નોટ્સ તરીકે એડ કરાવી દઈશ. મેટલ સરફેસ હશે ને તો એના ઉપર દરેક પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે ને પરપેન્ડિક્યુલર હોય. શું કામ? કારણ કે મેટલ સરફેસની ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય તો એ પોતે શેના તરીકે બિહેવ કરે? ઇક્વી પોટેન્શિયલ સરફેસ. અને કાલે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર 0 હોય, અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય એટલે પોટેન્શિયલ આપણે એમ કહીએ કે ક્યાં સુધી લાવવા માટે વર્ક કરવું પડે? સરફેસ સુધી જ તે. તો સરફેસ સુધી વર્ક કરવું પડે એટલે ઇક્વી પોટેન્શિયલ સરફેસ હોય. કાલે આપણે કહેતા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓલવેઝ ઇક્વી પોટેન્શિયલ સરફેસને પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરે. એટલે એના ક્વેશ્ચન હું કાલ કરાવીશ, ડોન્ટ વરી. ટૂંકમાં હવે બધા ટોપિક આવા જ આવશે. કાલે કદાચ આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ શરૂ કરીએ તો એ 2-3 લેક્ચરમાં ઇલેક્ટ્રિક ડાયપોલ પૂરું થઈ જશે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એક સેપરેટ ટોપિક હતો. નોટ્સ કાલે હું લખાવી દઈશ. હોમવર્ક બાય ઋત્વિકભાઈ. હા સર. કાલે આપ્યું હતું? હા આપ્યું હતું સર. કર્યું હતું બધાએ? હા કર્યું છે, જે નથી કર્યું ને એમને મેં ત્યાં લેક્ચરમાં જ પૂછ્યું હતું. હા હા તો એ હમણાં ગૂગલ ક્લાસરૂમમાં પ્રોબ્લેમ આવે છે ને એટલે વોટ્સઅપમાં મોકલી દેશે, કારણ કે એ લોકોને અપલોડ નથી થતું. તો એમની એટલે હમણાંથી એટલે કીધી પ્રોબ્લેમ આવ્યો? એ થોડાક ટાઈમથી ઉપર સર્વરનો જ પ્રોબ્લેમ આવે છે, ગૂગલનો તે ગૂગલ સર્વરનો. પછી એનો લાભ નહીં લે ને? ના ના ના, હું તોય પણ ધ્યાન રાખું છું, મેં નંબર સેવ કરીને રાખ્યો છે બધાને. ઓકે. હવે આપણે છે ને 12th નું 3rd ચેપ્ટર મેં પોટેન્શિયલ બનાવી દીધું છે એટલે તમે 12th નું 3rd ચેપ્ટર આપણે 13 લેક્ચરનું છે તો કાં વેકેશનમાં કાં અહીંયા. કારણ કે જો એક વસ્તુ સમજજો, જેને જે ટાઈમ જોઈએ એ ટાઈમ જોઈએ જ તે. તો સવારે 8 થી 9:30 જે તમને કાલે ફાઇનલ આન્સર મળશે, પણ એમાં એક જ હશે ખાલી કે હું લાઈવમાં હાજર નહીં હું. 8 થી 9:30 વિડીયો અહીંયા મારો લાસ્ટ યરનો જ છે, વિડીયો જ અવેલેબલ છે, એના ઉપર આપણે ભણવાનું થશે 8 થી 9:30. તમે સમજી લો આજ વિડીયો તમે જેટલા ઘરે જઈને જોવો છો એને કાંઈ પ્રશ્ન આવે ખરેખર જેટલા ઘણી વખત એબસન્ટ હોય છે, બરાબર છે. ખાલી અહીંયા એટલા માટે દેખાડું છું કે તમે ઋત્વિક સર અહીંયા બેઠા હોય, તમે ઓબ્ઝર્વેશનમાં હોય, કોઈ આમ આડાવાળા ડાફોળિયા મળશે તરત સાહેબ અહીંયા વિડીયો સ્ટોપ કરીને કે શું કરીશ તું, તમને ટૂંકમાં બેઠાથી રાખશું. પછી તમે હમ ખાઈને બેઠા હોય કે સાંભળું તો તમારા બાપના આમ છે, બેઈશ કરી હું, બાકી સાંભળીશ નહીં. તો એ તો પછી તો ભગવાને ન બનાવી કે તો હું ઓનલાઈન ને હું ઓફલાઈન. ઓફલાઈનમાં અમારે અમુક છોકરા હોય જ તે, ઉભો થાય હું છેલ્લે હું બોલ્યો, તને યાદ જ ન હોય. એટલે જે લોકોને ભણવું છે ને એના માટે ઓનલાઈન ઓફલાઈન કોઈ મેટર જ નથી કરતું છોકરાઓ. કારણ કે આમાં એવું છે, રિયાલિટી બધા જે કહે, પણ આ નોલેજ શેરિંગનો વાત છે. લર્નિંગ પ્રોસેસ એ નોલેજ શેરિંગ છે અને નોલેજ શેરિંગમાં કોઈ દિવસ મીડિયમ વચ્ચે આવતું જ નથી. જ્યાં તમારે એક્સપિરિયન્સ કોઈ વસ્તુને ફીલ કરવાની હોય
ન્યા મીડિયમ જોઈ. તમે ઓનલાઈન કોઈ જેમ કે ભાઈ માની લો ક્રિકેટ છે તો ક્રિકેટ શીખવા માટે તમે બોલને ત્યાં પરફેક્ટલી એમ કેમ પકડવો, બેટને ક્યાંથી કઈ રીતના પકડવું, કઈ રીતના તમે ટ્રિક શીખી શકો, પણ તમે પ્રેક્ટિકલી કરવા જાવ ત્યારે થોડીક ફિલિંગ અલગ આવી શકે. આ તો નોલેજ શેરિંગ ની વાત છે. ચાર્જ હોય, ચાર્જ કહું છું હું ક્લાસમાં હાજર હોત થોડું તમને ચાર્જ હાથમાં અડીને દેખાડી શકવાનો છે. તો એ તો નોલેજ શેરિંગ ની વાત છે. એમાં કોઈ મીડિયમ કે રોલ પ્લે કરતું જ નથી. એટલે મારે એ જ જોવાનું છે કે તમે રેગ્યુલર હોમવર્કમાં ની બધી જગ્યાએ પહોંચી શકવા જોઈએ. આમ નામ કાંઈ નથી કરવું. પણ આનાથી શું થશે કે ખોટે ખોટો જ આપણો તમારો ટાઈમ અત્યારે જતો હોય તો અત્યારે એને યુટિલાઇઝ કરી શકીએ. એ વિડીયોઝ પાછા તમે જ્યારે ઘરે જશો ત્યારે તમને આપવામાં આવશે કે જેથી કરીને તમે એને રિવાઇઝ કરો. પણ મારી એવી ઈચ્છા નથી ખોટી વેઠ ઉતરે. તો શું છે કે આપણો 15 દી સિલેબસ મોડો પૂરો થશે. 15 દીનો ફેર પડશે કારણ કે 13 લેક્ચર હોય વીકના હું 6 લઉં. 1-2 દી વચ્ચે ટૂંકમાં તમારો જે 5 આપણે ઓક્ટોબરે પૂરો કરવો છે 5 કે 10 ઈ ચેક. અને જેઈ વાળા માટે વધારે તકલીફ વાળો છે. નીટ વાળાને ઠીક છે 2 મહિના સુધી છે. જેઈ વાળાને એટલીસ્ટ હવે જાન્યુઆરીમાં એની એક્ઝામ હોય તો મારે ઓક્ટોબર એન્ડ કે એમાં તમે નવેમ્બર ડિસેમ્બર તમે વિચાર કરો. આ વખતે દિવાળી તે થોડીક લેટ છે. એટલા માટે અહીંયા ઋત્વિક સર હશે ને વિડીયો એક જ ચેપ્ટરમાં છે. પછી શું થશે છોકરાઓ કે જેવું તમે આવશો ને એટલે ભાવનગરમાં અહીંનું અમારું એડવાન્સનો ક્લાસ અને તમે હવે બધા ચોથું ચેપ્ટર એક સાથે શરૂ કરી શકશું. એવી જગ્યાએ એવા લેવલ સુધી આપણે પહોંચી જશું. ફિઝિક્સ પૂરતું તો અહીંયા કે ત્યાં બધું બે સેમ જ ચાલશે. એટલે તમે બધા આમ તો એવું કીધેલું જ છે કે વેકેશનમાં તો નહીં જ તે 6 મહિના અમે જઈએ છીએ. સાચી વાત છે. દયા ખાવ તો સાચી વાત છે. બાકી ખરેખર જિંદગીમાં જો આગળના વેકેશનો શાંતિથી માણવા હોય તો અત્યારે તમે લાઈફનું સૌથી ઈઝી કામ કરી રહ્યા છો, ભણવું. બાકી આગળ જતા તો હજી લાઈફમાં બીજા ઘણા બધા ગલકા એડ થશે. જોબ હશે, જોબના પ્રશ્નો હશે, બિઝનેસ કરતા હશો, બિઝનેસના પ્રશ્નો હશે, ફેમિલી હશે, એના તો ગલકા જિંદગીભર રહેવાના જ તે. તમે અમને ટાઈમ નથી આપતા ને ફલાનું. બે તરફી હવે તો બંને પ્રોફેશનલ આવી ગયા. છોકરાઓ હશે હાજા માંદા પડતા હશે, તમારા મમ્મી પપ્પાની તબિયત હાજી મંદી હશે, સામેવાળાના મમ્મી પપ્પા, કારણ કે પછી તો તમારે 4 હાચવવાના થયા, એના ફેમિલી આ છે તે છે, 70 પ્રકારના પ્રશ્નો હશે. અત્યારે તમારી લાઈફની અંદર એક જ પ્રશ્ન છે, ભણવું, જે સૌથી ઇઝીએસ્ટ કામ છે. તમે લાઈફના 15 વર્ષ પછી કહેશો સાચી વાત છે સાહેબ, આની કરતા અમે જે નીટની તૈયારી કરતા હતા ને સૌથી સુખીમય સમય હતો. અત્યારે તમને એવું લાગે ખરી એમ. એટલે આઈડિયલી વેકેશન જલસા કરવા માટે ન હોય. હા, તમે રોજ 12 કલાક કરતા હો ત્યારે 5 કલાક કરવાનું, તો 5 કલાક કામ કરવાનું. નહીં તો 10 દી રહીને આવશો ને ધોયેલા મૂળાની જેમ આવશો. વી પૂછીશ ને પોટેન્શિયલ તું કે K³ બાય આ સ્ક્વેર એમ કે પછી, કારણ કે કઈ કર્યું જ નહીં હોય એને 10 દી. હે નકરું અહીંથી જેવો છૂટ્યો ને જે હાલતમાં કીટ હોય ને 10 દી રહીને આવે ને એની હાલતમાં કીટ કાળા ચોરની જેમ રખડી હોય. હું ઘરે કોને હું ખબર કોને ન્યા એ બોલીને આવ્યો હોય કે ભાઈ હું વેકેશનમાં આવીશ, એવા કોને ખોટા સ્ટેટમેન્ટ આપીને આવ્યા હોય ઈશ્વરને ખબર.